सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अक्षराणामकारोऽस्मि अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालो अहमेवाक्षयः कालो दाताहं विश्वतो मुखः दाताहं विश्वतो मुखः विभूति योग प्राणरूप जेने पंक्ति कहीए ते ગયા શ્લોકમાં કહી દીધી ભગવાને અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ બહુ જ મોટી વાત છે. આખો 10મો અધ્યાય અતિશય પવિત્ર છે. પણ જેમ કાવ્યોમાં નાટક શ્રેષ્ઠ, નાટકોમાં શાકુંતલ શ્રેષ્ઠ, શાકુંતલમાં ચોથો અંક શ્રેષ્ઠ અને એમાં 4 શ્લોક શ્રેષ્ઠ, એમ જેમ કાલિદાસ માટે કહેવાય છે તેમ વિભૂતિ યોગ આખો જ સરસ છે. પણ એક વાત ગયા શ્લોકમાં જે કીધી છે એ શિખરસ્થ છે એમ કહ્યું ચાલે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, બધી જ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. એનું કારણ બધી વિદ્યાની પછવાડે આ જોઈએ, આ અંદરનું સૂત્ર છે. તમે જે કરતા હશો તે સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય, શિલ્પ, વેપાર, ધંધો, રમત ગમત બધાની પછવાડે અધ્યાત્મનું સૂત્ર લગાડી દો. એ તમારા જીવનનો લય છે, તમારા જીવનનું સૂત્ર છે, તમારા જીવનનું ગીત છે, સંગીત છે. તેથી અધ્યાત્મની સાઈડ છોડો નહીં. અમને આધ્યાત્મિક જીવનમાં રસ નથી, 60 વર્ષ પછી આધ્યાત્મિક જીવનમાં રસ નથી એમ કેવું, એનો અર્થ જીવનમાં જ રસ નથી. આત્મની અધિતિ અધ્યાત્મ આત્મા તરફ લઈ જાય તે અધ્યાત્મ કહેવાય. તેથી ઊંડાણ જો જીવનમાં માણસ સાધી શકે નહીં તો એનું જીવન જ ઉપર છલું થઈ ગયું, સુપરફિશિયલ, તદ્દન જીવન નકામું થઈને ઊભું રહી જાય. તેથી અધ્યાત્મમાં રસ નથી એમ કહેનારો માણસ માણસ જ નથી એમ કહો તો ચાલે. હી લીવ્સ ધ એનિમલ લાઈફ. સુપરફિશિયલ, સપાટી ઉપર રમે છે. આ માણસ પોતાની જાતને પણ સ્પર્શતો નથી, અને જે પોતાની જાતને ન સ્પર્શે તે બીજાને શું સ્પર્શી શકે? એનો સ્પર્શ જ જીવનમાં એનો ગયો, એના જીવનમાં કાવ્ય ગયું, એના જીવનનો લય ગયો, એના જીવનનો આનંદ ગયો. તેથી 60-70 વર્ષ પછી અધ્યાત્મ એ બકવાસ કરે છે, માણસને ભાન જ નથી. જન્મતાની સાથે અધ્યાત્મ, બચ્ચું નિર્દોષતાથી હસે છે ને તે અંદરનો સ્વર છે, લય છે, એ જ અધ્યાત્મ છે. અને આપણે ખોઈ નાખીએ છીએ, એ જીવનભર જાળવવાની વાત છે. તેથી અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, કોઈ પણ વિદ્યા હશે, ગમે તે વિજ્ઞાન ભણતા હશો તો પણ પછવાડે અધ્યાત્મનું સૂત્ર જોઈએ. અને મોટા મોટા સાચા વૈજ્ઞાનિકો, ગોખેલા નહીં, જેમ તેમ પાસ થઈને BSc થયા 35% માર્કને જવા દો, એ કંઈ સાયન્ટિસ્ટ નથી, એ બકવાસ કરે છે. પણ લેબોરેટરીમાં જેને પ્રાણ રડ્યા છે એ બધા જ વૈજ્ઞાનિકોનું પણ એમ કહેવું છે કે ફિઝિક્સને હવે આગળ પગલું મૂકવું હોય તો મેટાફિઝિક્સ સિવાય જગા નથી. મેટાફિઝિક્સ અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. તેથી ફિઝિક્સથી પણ જે આગળ જાય તે મેટાફિઝિક્સ. તેથી તત્વજ્ઞાન એ કોઈ પણ વિષયના તત્વ સુધી પહોંચવાનું જ્ઞાન છે. તત્વજ્ઞાન કોઈ વિષય નથી, ઇટ્સ નોટ અ સબ્જેક્ટ. જ્ઞાન કોઈ પણ વિષયનું હોય, પછી એ વિજ્ઞાનનું હોય, ગણિતનું હોય, કેમેસ્ટ્રી ઇવન તમારી હોય, શિલ્પ હોય, સાહિત્ય હોય, સંગીત હોય, એના તત્વને પકડો. કોઈ પણ જ્ઞાન ગમે તે વિષયના તત્વ સુધી પહોંચે તેને તત્વજ્ઞાની કહેવાય. અને એટલે હાઈએસ્ટ ડિગ્રી આ જ મળે છે. ગમે તે વિષયમાં તમે જાઓ તમને ડિગ્રી મળશે PhD. PhD મીન્સ ડોક્ટર ઓફ ફિલોસોફી. હવે ફિલોસોફી જો એક વિષય હોય તો વિજ્ઞાનમાં પાસ થનારને PhD કેમ કહેવાય? ઇટ મીન્સ ફિલોસોફી વિષય નથી, વિષયોનો વિષય છે. ઇટ્સ ધ સાયન્સ ઓફ સાયન્સીસ, ઇટ્સ ધ સાયન્સ ઓફ બીઇંગ એઝ સચ. તેથી અધ્યાત્મ વિદ્યા એટલે કેટલું ઊંડાણ છે. ફિઝિક્સ ભણતા હશો ને એમાં પણ તમે ઊંડાણ સુધી ગયા હશો તો તમે ડોક્ટર ઓફ ફિલોસોફી થશો. ઇતિહાસમાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી, ભૂગોળમાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી, ઇકોનોમિક્સમાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી, ઇવન પોલિટિક્સમાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી. એનું કારણ એ પોલિટિક્સની ફિલોસોફીને જાણે છે.
એ સાયન્સની ફિલોસોફીને જાણે છે, તત્વને જાણે છે. તત્વજ્ઞાન શબ્દ પણ સારો છે. તત્વ સુધી આ માણસ પહોંચ્યો છે, જે એને વિષય લીધો હશે, જ્ઞાન ગમે તે પ્રાંતનું હશે, પણ એના તત્વને પકડ્યો છે. સંગીતમાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી, કલામાં પણ ડોક્ટર ઓફ ફિલોસોફી. તમારી હાઈએસ્ટ ડિગ્રી જે છે એનો અર્થ જ છે તમે એમાં ઊંડા ગયા છો, બીજું કશું નથી. તેથી તત્વજ્ઞાનનો અર્થ જ આ છે, લવ ઓફ નોલેજ. ફિલો અને સોફિયા બે શબ્દ મળીને ફિલોસોફી થાય છે. તેથી ઊંડાણ માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો પ્રેમ, ગહેરાઈ માટેનો પ્રેમ. તેથી આખી જ ગીતા પવિત્ર, તેમાં 10મો અધ્યાય પવિત્ર, બધા એક એક શ્લોક ગજબ છે. પણ એ બધા શ્લોકની અંદરનું એક સૂત્ર કહી દીધું કે મારી ઝલક ક્યાં જોવા મળશે? જે વિષયમાં માણસ ઊંડો જશે તે ઠેકાણે મારી ઝલક દેખાશે. એ માણસ એવું કંઈક સાધશે જીવનની અંદર કે એના ચહેરા ઉપર ભગવાનની ચમક જોવા મળે. કોઈ પણ ક્ષેત્ર, સંગીતકારના ચહેરા ઉપર ભગવાન દેખાય. એના માટે કંઈ ગીતા અને ઉપનિષદ વાંચ્યો એવું નથી. સંગીતની સાધના કરીને જે માણસ ઊંડો ગયો હશે, તત્વ સુધી પહોંચ્યો હશે ને, એ જયારે ગાતો હોય ને ત્યારે એના ચહેરા ઉપર તમને ભગવાન દેખાય. ચિત્રકાર પણ ઊંડો ગયો હોય ને, એ જયારે ચિત્ર બનાવતો હોય સમાધિ લાગી જાય. એ ચિત્ર બનાવે છે, ચિત્ર બને છે ને બનાવે છે, પણ તમે એને જોતા રહો ને તમને ત્યાં ઝલક દેખાય પરમાત્માની. તેથી નૃત્યકલા પણ, નૃત્યકલા જેને ખરેખર સાધી હશે ને ઊંડાણ સુધી જે ગયો હશે, તેની નૃત્યમાં પરમાત્માની છાયા દેખાય. ત્યાં વિલાસ કે વિકાર ન હોય, વિકાસની નિશાની હોય. તેથી ભગવત સ્પર્શ ક્યાં આવે છે? જ્યાં તમે તત્વ સુધી પહોંચો છો. આખા વિશ્વનું તત્વ છે પરમાત્મા. કોઈ પણ સબ્જેક્ટના તત્વ સુધી જે માણસ પહોંચે, આત્મા સુધી જે માણસ પહોંચે, અધ્યાત્મ એટલે આત્મની અધિ, આત્મા સુધી પહોંચવું. કયો વિષય સવાલ નથી, વિષયના આત્મા સુધી પહોંચ્યા. અને એક વાત ધ્યાન રાખો, તમે જ્યાં સુધી વિષયને તમારો આત્મા, તમારું દિલ, તમારું હૃદય આપતા નથી, ત્યાં સુધી વિષય તમને હૃદય આપશે નહીં. આ પરસ્પર છે, વન વે ટ્રાફિક નથી. સંગીતને તમે દિલ આપો, સંગીત પોતાનું દિલ તમારી પાસે ખોલશે. ચિત્રકલાને તમે દિલ આપો, ચિત્ર તમારી સામે ઉપસશે. સાહિત્યને તમે દિલ આપો, સાહિત્ય સ્વયં સ્ફુરવા લાગશે. એના માટે કંઈ કોલેજની ડિગ્રીઓ જરૂરી નથી. કોઈ નરસિંહ, મીરા, તુકારામ, સુરદાસ, કબીર પાસે કોલેજની એક પણ ડિગ્રી નહીં હતી, છતાં એટલા સરસ ગીતો આજ સુધી પણ ગવાય છે ને કર્ણ મધુર નહીં, હૃદય મધુર છે. તેથી ગીતા પણ કંઠસ્થ નહીં, હૃદયસ્થ થવી જોઈએ. નહીં તો ગીતા પણ કામ નહીં લાગે. અધ્યાત્મ વિદ્યા ન હોય તો ગીતા વાંચીને માણસ ઇડિયટ રહે, બોગો રહે. વિષય કયો સવાલ નથી, વિષય ગમે તે હશે. હૃદય દીધા વિના કોઈ કામનું હૈયું નથી મળતું. અને સમર્પણ જે નથી કરતો, જીવન એનું નથી ફળતું. વાતો ગમે એટલી કરો, સમર્પણ સિવાય વાતો ખીલતી જ નથી. હૃદય આપ્યા પછી જ તમારી કોઈ પણ વાત ખીલશે. ગીતા પણ ખીલશે ને ગીત પણ ખીલશે ને ગણિત પણ ખીલશે. તેથી ગણિતને પણ દિલ આપો, ગીતને પણ દિલ આપો, ગીતાને પણ દિલ આપો. અને દિલ આપવું એટલે ઊંડા જવું, ઊંડા જવું એટલે આત્માને પકડવો, તત્વને સમજવું. તેથી અધ્યાત્મ વિદ્યા, વિદ્યા નામ એ મોટામાં મોટું સૂત્ર છે. જ્યાં જ્યાં તમને પરમાત્માની ઝલક જોવાની ઈચ્છા હશે ત્યાં દિલ લગાડીને કામ કરો. કોઈ પણ કામ ક્યારે દીપે છે? બધા માણસો જ્યારે દિલ લગાડીને કામ કરે ત્યારે. હરીફાઈ, સ્પર્ધા, હુંસાતીસી, રાગદ્વેષ, એનાથી કામ દોડાઈ જાય, ચૂથાઈ જાય, ફેંકાઈ જાય. દિલ લગાડીને જ કામ કરવામાં સમર્પિત માણસ. આત્મા પાસે જાઓ એટલે અહંકાર વચ્ચે આડો જ ના આવે. આત્મા છોડીને બેઠેલા માણસો અહંકારી હોય છે. આત્માને પકડનારને અહંકાર રહે જ નહીં. એનું કારણ એ પરમાત્મામાં ભળી જાય. એનો પોતાનો જ હું વિલીન થાય, અહંકાર રહ્યો ક્યાં? તેથી આધ્યાત્મિક માણસો અહંકારી હોય જ નહીં. આત્મા ગૌરવ જબરદસ્ત હોય. અહંકાર નથી એટલે ગમે તે ગધાડાને પગે લાગે આટલો લાચાર બી નથી. નમન નમન મેં ફેર હૈ, બહોત નમે નાદાન, દગલબાજ દોરા નમે, ચિત્તા ચોર કમાન. બધે ઠેકાણે નમવું એ અધ્યાત્મ નથી. આવા તો ઘણા માણસો નમતા હોય છે. સ્વાર્થથી ગધાડાને પગે લાગનારા માણસો બી છે. 5 પૈસા મળતા હશે તો દુષ્ટ માણસોના પગ ચાટનારા માણસો ક્યાં ઓછા છે? આજે છત જ એની છે. તેથી અધ્યાત્મ એટલે ખોટી નમ્રતા નહીં, નમ્રતાનો વિદંભ નહીં. નમ્રતાનું પણ તત્વ પકડો, એનો આત્મા પકડો. તેજસ્વીતાનો પણ આત્મા પકડો, નહીં તો ઉન્મત્ત થઈ જશો. તેજનો આત્મા, તેજનું તત્વ સમજાવવું જોઈએ. સમજાય નહીં તો તેજસ્વીના નામે ઉન્મત્ત થઈ જાય માણસ. નમ્રતાનું પણ તત્વ અને આત્મા ખબર પડે તો માણસ નમ્ર થાય, તો લાચાર થઈ જાય. નમ્રતા અને લાચારી બંને સગી બહેનો છે, જોડિયા બહેનો. ચહેરા એક લાગે, ખબર જ ના પડે. તેથી બધા જ લાચાર માણસો પોતાને નમ્ર કહેતા હોય છે. અમે તો નમ્ર છીએ, નમ્યો તે સૌને ગમ્યો. આટલી સહેલી વાત નથી. ન નમાય ઘણા ઠેકાણે. સાચા ઠેકાણે નમતા આવડવું જોઈએ ને ખોટા ઠેકાણે મસ્તક ઉન્નત રહેવું જોઈએ. હલકા અને હરામખોરોને નમીને આપણે ઉલટાનું એનું મહત્વ વધારી નાખીએ છીએ. તેથી નમ્રતા પણ પાપ થઈ જાય જો દંભ હોય તો.
તેથી તમારા જીવનનો કોઈ પણ ગુણ નહીં ખીલે જો અધ્યાત્મ વિદ્યા પાછળ નહીં હશે તો. નમ્રતા જેવો સારામાં સારો ગુણ પણ દુર્ગુણ થઈ જશે. એનું કારણ હલકા માણસોના પગ ચાટવા એને નમ્રતા માનવા લાગશો. તેજસ્વીતા જેવો સારો ગુણ પણ દુર્ગુણ થઈ જશે. એનું કારણ ઉન્મત્ત અને બેફામ થશો. બધા જ ગુંડા અને મુવાલીઓની આંખ લાલ હોય છે. હા, લાલ આંખ કે કંઈ વિકાસની નિશાની નથી. દારૂ પીધા પછી પણ આંખ લાલ થાય. તેથી હા, લાલ આંખ એ તેજ નથી. ઉજાગરાથી પણ આંખ લાલ થાય. આખી રાત સૂતો ન હોય તો આંખ લાલ થઈ જાય. નાતી વખતે આંખમાં સાબુ જાય તો આંખ લાલ થઈ જાય. તેથી જ્યાં સુધી ઊંડાણ ખબર નહીં પડે ને ત્યાં સુધી ઉપર છેલ્લો માણસ રમશે. તેથી તેજસ્વીતાનું ઊંડાણ ખબર પડવું જોઈએ, નમ્રતાનું ઊંડાણ ખબર પડવું જોઈએ. બધા જ ગુણો તમારા જીવનમાં ખીલશે તો પછવાડે અધ્યાત્મ વિદ્યા હશે તો. અધ્યાત્મને માઇનસ કરો, યુ આર માઇનસ, તમે જ ખલાસ થયા. તેથી અમને અધ્યાત્મમાં રસ નથી એમ કહેનાર માણસને પોતાનામાં રસ નથી, જીવનમાં રસ નથી, અને જેને જોઈને ભગવાનને ત્રાસ થાય તેવો માણસ છે. ત્યારે સત્ય હકીકત કહું છું કે ઈશ્વરને મેં રડતા જોયા. શા માટે? અધ્યાત્મ ખોવાઈ ગયો. આધ્યાત્મિક જીવન જીવનારો માણસ જ જીવન જીવે છે, એને જોઈને જ ભગવાન પ્રસન્ન થાય. એનું કારણ એ જ્યાં હાથ નાખશે ત્યાં ઊંડાણ હશે. અને ભગવાન પણ ઊંડાણ સિવાય મળતા નથી. ઉપર છેલ્લી ભક્તિથી ભગવાન મળ્યા હોય તેવો ઇતિહાસ નથી ક્યાંય. પ્રત્યેક ઠેકાણે ભક્તિમાં ઊંડાણ, જ્ઞાનમાં ઊંડાણ, કર્મમાં ઊંડાણ, સાહિત્યમાં ઊંડાણ, સંગીતમાં ઊંડાણ, કલામાં ઊંડાણ, બધા જ વિષયોમાં ઊંડાણ, તમારા સંબંધોમાં ઊંડાણ. સાચા સંબંધો તે ઊંડાણના સંબંધો છે. ત્યાં પછી પ્રતિજ્ઞાઓ બધી શીખ છે, સામાન્ય થઈ જાય, જરૂર જ નથી. પ્રેમ એ ઊંડાણ છે, પ્રતિજ્ઞા તો ઉપર છેલ્લી છે. કીધેલું છે મેં, સંબંધોનું ડાયાલિસિસ. કિડની ખરાબ થયા પછી ડાયાલિસિસ પર બેસવું પડે તેમ પ્રેમ ખલાસ થયા પછી પ્રતિજ્ઞાઓ લેવી પડે. પ્રતિજ્ઞાઓથી સંબંધ ચિરંતન રહેતા હોત તો જગતમાં એક પણ ડાયવર્સ થાત નહીં. એનું કારણ બધા માણસો પ્રતિજ્ઞા લઈને જ પરણે છે. ધર્મે છે, અર્થે છે, કામે છે, નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી વગાડીને પ્રતિજ્ઞા લીધી છે તો ડાયવોર્સ કેમ થાય છે? એનું કારણ લગ્નના પ્રાણ પ્રતિજ્ઞા નથી, લગ્નના પ્રાણ પ્રેમ છે. અને પ્રેમ હોય તો પ્રતિજ્ઞા ન લીધી હોય તો પણ સાત ભાવના સાથી હોય આ લોકો. આ તો એક પાણી છાંટીને વિધિ કરવામાં આવ્યો છે. સારો છે, વિધિ એક વ્યવસ્થા છે. સામાન્ય માણસને એ બાને પણ એક જવાબદારીનું ભાન થાય છે. તેથી પ્રતિજ્ઞાઓ ખોટી છે એમ નથી કહેતો, પણ પ્રેમ હોય ત્યાં પછી પ્રતિજ્ઞા ગૌણ થઈ જાય છે. એની જરૂર નથી રહેતી. પ્રતિજ્ઞા ન લીધી હોય તો પણ પ્રેમાળ લોકો ભેગા જ રહેતા હોય છે. અને આત્મા પકડાયો ન હોય, તત્વ પકડાયું ન હોય, પ્રેમ પકડાયો ન હોય તો ખાલી પ્રતિજ્ઞાઓ ઉપર છલી છે, એ સંબંધોને ચિરસ્થાયી બનાવી શકતી નથી. કહેવાનું તાત્પર્ય શું છે? અધ્યાત્મ વિદ્યા નામ એ બહુ મહત્વનું સૂત્ર છે. તો ગયા રવિવારે ખૂબ ચિંતન આપણે કર્યું જ છે એનું, કારણ કે તે જ વિષય હતો. પણ હું ફરી શા માટે કહું છું? ગીતાનો પ્રાણ છે આ. જે કેટલાક સૂત્રો ગીતામાં અતિશય મહત્વના તેમાંનું આ સૂત્ર છે. અને અધ્યાત્મ વિદ્યા એ માનવ માત્રની જરૂરિયાત છે. તમે બાળક હશો, યુવાન હશો, વૃદ્ધ હશો, પુરુષ હશો, સ્ત્રી હશો, તમારી જે અવસ્થા હશે, જે તમારો વર્ણ હશે, જે જાત હશે, જ્યાં ઊભા હશો, કોઈ પણ ધર્મના હશો, મુસલમાનો કે ક્રિશ્ચનો કે હિન્દુઓ કે જૈનો જે હશો, તે અધ્યાત્મ જોઈશે. આધ્યાત્મિકતા વગર તમે જૈન થઈ શકતા નથી, આધ્યાત્મિક વગર તમે હિન્દુ થઈ શકતા નથી. અને એકવાર આધ્યાત્મિક આવી તો પછી હિન્દુ જૈન બધું ગૌણ થઈ જાય, માણસ થઈ જશો એ મોટી વાત છે. અને પ્રત્યેક ધર્મનો પ્રયત્ન માણસને માણસ બનાવવા માટેનો છે. અને જે ધર્મમાં જઈને માણસ નહીં બનતો હશે તે ધર્મ એને પકડ્યો નથી, ધર્મના પ્રાણ સુધી એ માણસ પહોંચ્યો નથી, ધર્મનું તત્વ એને ખબર નથી. ધર્મ એક પણ ખરાબ નથી. પ્રત્યેક ધર્મ કંઈક સારું આપવા જ માગે છે, પણ લેનારની પાત્રતા ટૂંકી પડે છે. તે જગતમાંનો એક પણ ધર્મ ખરાબ નથી, પણ આપણે ધર્મ અને માણસાઈને સંબંધ છે એ જ ભૂલી જઈએ છીએ. ધર્મ એ સ્વાર્થ સાધવા માટેનું એક સાધન છે, આવી એક ધારણા આવે. અને પછી આવા ખુલ્લા પ્રલોભનો બી અપાય. અમારા ધર્મમાં આવો, કરોડપતિ થઈ જશો. કહેવાય જ નહીં, આવું કહેવાય? આના જેટલી ધર્મની બીજી બદનામી નથી. આ તો બજાર થઈ ગયું, ધર્મ નથી. પછી કરોડપતિ માણસ બજારમાં થાય, ધર્મમાં તો માણસ થાય. અમારી સાથે આવો તો માણસ થશો, આટલું જ કહેવાની છૂટ છે. પ્રસિદ્ધિ મળશે ને, ફલાણું મળશે ને, નામ મળશે ને, ઠામ મળશે ને, પૈસો મળશે ને, લીલા લહેર થશે. ભગવાન કરાવશે લીલા લહેર, સવાલ નહીં. સારા માણસને લીલા લહેર જ છે. એની પાસે બધું હોય તો લીલા લહેર, અને કંઈ ન હોય તો લીલા લહેર. આ ધર્મનું કામ છે. તારી પાસે પૈસો ન હોય તો પણ તું જો માણસ હશે ને તો સારી રીતે જીવશે, એમ કહેવાનું ધર્મનું કામ છે. પ્રલોભનો દેખાડીને ખેંચનારા માણસો ધંધાદારી ધર્મ ગુરુઓ છે, એને ભાન નથી ધર્મ, એને પોતાને ધર્મ ખબર નથી. એ તમને શું આગળ લઈ જાય? મોમિયા જ ભૂલા પડે એવા કાળમાં આપણે જીવીએ છીએ. તેથી ધર્મની ગાદી ઉપર બેઠેલો માણસ જો આવા પ્રલોભનો આપે તો કેટલું આશ્ચર્ય કહેવાય. અહીંયા આવ્યા પછી બધા શ્રીમંત થઈ જાય છે, લખપતિ થઈ જાય છે, કરોડપતિ થઈ જાય છે. તું બજાર ખોલીને બેઠેલો માણસ ધંધાદારી ધર્મ ગુરુ છે.
તારા મોઢામાંથી આવું વાક્ય પણ બહાર નહીં આવવું જોઈએ. અહીંયા આવશે તે સુંદર થશે, માણસ થશે, આત્મવિદ્યાનો અધિકારી થશે, પ્રત્યેક વિષયમાં ઊંડો જશે, જે કામ કરશે તે દિલથી કરશે. આ બધી વાતો ધર્મની છે. તેથી અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, આ સૂત્ર જેને ખબર નહીં પડે તે ધર્મગુરુ થઈ શકતો નથી, તે કલાકાર થઈ શકતો નથી, તે વૈજ્ઞાનિક થઈ શકતો નથી, તે ગણિતજ્ઞ થઈ શકતો નથી, ટૂંકમાં કહું તો એ માણસ થઈ શકતો નથી. તેથી અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ એ જબરજસ્ત સૂત્ર છે. આ એક જ સૂત્ર બધે ઠેકાણે લગાડી દેવામાં આવે ને તો બધો કચરો સાફ થઈ જાય. કોઈ પણ ક્ષેત્રમાં કચરો ન રહે. ઊંડા જાવ એટલે બધો કચરો દેખાય અને સાફ કરવો જ પડે. ગંદકી કોને ગમે? પણ આપણે ગંદકીને સ્વચ્છતા માનીએ છીએ અને રોગને તંદુરસ્તી માનીએ છીએ. એટલા ખરાબ દાડા આવ્યા છે. હાથી પગો થાય એટલે કંઈ તંદુરસ્ત થાય એમ ન સમજો, એ તો રોગ છે. સંપૂર્ણ સમગ્ર સમાજનો વિકાસ અને જીવનનો વિકાસ થાય જે ધારણા છે તેની અંદરનું આ સૂત્ર છે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. શ્લોક તો નવો હતો પણ આ મહત્વનો છે. ભગવાન પાછો લાવ્યો અચિંતનો. બેઠા પછી મારા મગજમાં આ સૂત્ર આવ્યું, કારણ ઈશ્વરને એમ લાગે છે કે આને જોર આપવા જેવું છે. આ કાળમાં બધું જ ઉપર છલ્લું થયું છે. તત્વ સુધી માણસો પહોંચતા જ નથી, ઊંડાણ સાધતા જ નથી. નહીં સંબંધોમાં, નહીં સ્નેહમાં, નહીં જ્ઞાનમાં, નહીં ભક્તિમાં, નહીં કર્મમાં, બધે ઠેકાણેથી ઊંડાણ ગયું છે. તેથી ઊંડાણ સાધ્યા પછી આત્માનુભૂતિ થાય, આત્મ સાક્ષાત્કાર થાય, દર્શન સાચું થાય, નહીં તો પ્રદર્શન થઈ જાય. આજે બધે ઠેકાણે બધા વિષયોમાં પ્રદર્શન ચાલે છે, દર્શન ખોવાઈ ગયું છે. અને એનું કારણ આ પાયામાં આ સૂત્ર નથી. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. મારી કોઈ પણ ઘટના મને મારા આત્માની નજીક લઈ જાય, પરમાત્માની નજીક લઈ જાય તો હું આધ્યાત્મિક માર્ગે છું. તેથી આધ્યાત્મિક માણસનો તાળો શું? એના કોઈ પણ કામમાં ઈશ્વરી છાયા દેખાય. એ બોલતો હોય તો પણ ઈશ્વરી છાયા દેખાય, એ સાંભળતો હોય તો પણ ઈશ્વરી છાયા દેખાય. સાંભળવામાં બી ઊંડાણ છે, બોલવામાં નહીં. ખાલી વક્તાનું જ મહત્વ છે એમ નહીં, શ્રોતાનું પણ મહત્વ છે. શ્રોતા પણ આધ્યાત્મિક છે. જો એ સાંભળતી વખતે ઊંડાણ સાધતો હશે તો હું ઘણીવાર કહું છું 5 લેવલ હોય છે: અનુભૂતિ, વિચાર, વાણી, લેખન અને વર્તન. સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાવ એને વિકાસ કહેવાય. વર્તન અતિશય સ્થૂળ છે, તેનાથી લેખન સૂક્ષ્મ છે, તેનાથી વાણી સૂક્ષ્મ છે, તેનાથી વિચાર સૂક્ષ્મ છે, તેનાથી અનુભૂતિ સૂક્ષ્મ છે. એટલે વક્તા જ્યારે બોલતો હોય ને ત્યારે અનુભૂતિમાં જે હશે તે વિચારમાં આવતું નથી. વિચારની તાકાત નથી કે અનુભવને પકડે. ય તો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસ, મન બુદ્ધિ પર ન પહોંચે એનું નામ અનુભૂતિ. તેથી બોલતી વખતે અનુભૂતિની વાતો વિચારમાં આવતી નથી ને જેટલું વિચારમાં આવે તે બધું વાણીમાં આવતું નથી. અત્યારે હું બોલતો હોઈશ ને ત્યારે 50-100 વિચારો ભેગા આવતા હોય, એમાં 2-4 વિચાર કહેવાય ને બાકીના 20 ચાલ્યા બી જાય. અને કયા ચાલ્યા જાય અને કયા રે ભગવાન નક્કી કરે, કારણ જરૂર હોય આવ્યા વગર રહે જ નહીં. તેથી વિચારોનો તો એક પ્રવાહ ચાલતો હોય, મારો હોય જબરજસ્ત ફ્લો ઓફ થોટ્સ જેને કહે છે. વિલિયમ જેમ્સ તો એમ કહે છે કે તમારું માઇન્ડ કંઈ છે જ નહીં, એ વિચારોનો પ્રવાહ જ છે. મન નામની વસ્તુ જ નથી. કન્ટિન્યુઅસ વિચારોનો પ્રવાહ તમારો જે ચાલે છે ને દેટ ઇઝ માઇન્ડ. તેથી એ વિચારોનો પ્રવાહ બધો જ વાણીમાં અભિવ્યક્ત ના થાય. અને વાણીમાં જેટલું બોલાય છે એ બધું તમે લખી શકતા નથી, ગમે એટલો સ્પીડી લખનારો માણસ હોય. એકવાર અનુભવ થયેલો, મને એક ભાઈ કીધેલું હું બહુ ફાસ્ટ લખું છું, તમે જે બોલો છો ને તે ઓછા નામે 80% તો આવી જાય. તું લખ એકવાર, નક્કી કર્યું, પ્રયોગ કર્યો અમે લોકોએ. લખ્યું એને 20 ફૂલ સ્કેપ પાના લખ્યા, 20 1 કલાક બોલ્યો એના. પછી ટેપ પરથી બીજા માણસ ઉતાર્યું, 80 ફૂલ સ્કેપ પાના થયા. શબ્દ ઉતાર્યો. એટલે એને પોતાને જ ખાતરી થઈ કે આટલી બધી સ્પીડથી લખતી વખતે પણ 20-25% માંડ પકડી શકાય છે. એનો અર્થ લેખન વાણીને પહોંચી શકતું નથી. અને એના કરતાં વર્તન વધારે સ્થૂળ છે. વર્તનમાં આવું અતિશય અઘરું છે. તેથી વિચાર અને વાણી, એ વાણીના લેવલથી વક્તા જ્યારે બોલતો ત્યારે પાછળ બીજા 2 લેવલ છે, વિચાર અને અનુભૂતિ. તેથી અનુભૂતિ વિચાર સુધી ન પહોંચે ને વિચાર વાણી સુધી ન પહોંચે. ત્યારે વાણી બોલતી વખતે વક્તાના મગજમાં કયો વિચાર ચાલે છે, કઈ અનુભૂતિ છે તે વગર કીધે સમજી જાય તેનું નામ શ્રોતા. તેથી કેટલો શ્રોતા પાવરફુલ જોઈએ. આશ્ચર્યોશ્ચ વક્તા કુશલોશ્ચ શ્રોતા. ઉપનિષદ કહે છે આશ્ચર્યકારક વક્તા હોય, બોલતો હોય તો આશ્ચર્ય 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 લાગ્યા જ કરે. અને શ્રોતા બી એટલો કુશળ હોય, કેટલું બધું આત્મસાત કરી લે. તેથી વક્તા શ્રોતા બંનેનું મહત્વ છે. પણ ત્યાં પણ અધ્યાત્મ નથી. આજે વક્તા શ્રોતામાં પણ અધ્યાત્મ રહ્યું નથી. અને તેથી ઘણા વક્તાઓ કહે છે અમે ફાલતુ શ્રોતાઓમાં બોલતા નથી. અરે તું ફાલતુ છે. કોઈ શ્રોતા ફાલતુ હોય ખરો? ભગવાન છે એનામાં. શ્રૂયતામ દેવદેવેશ નારાયણ જગતપદે ત્વદીય નાવધાનેન કથયસ્ય શુભામ કથામાં ભારતીય ધારા છે. શ્રોતાના હૃદયસ્થ બેઠેલો પરમાત્મા મારી વાત સાંભળે છે
અને વાણીના પુષ્પથી એ પરમાત્માની હું પૂજા કરું છું, આ ધારણા છે, એને અધ્યાત્મ કહેવાય. એ તો વક્તા પોતાનું ડાપણ દોડવા આવ્યો છે, આંધી નાખવા માટે આવ્યો છે, હોશિયારી દેખાડવા માટે આવ્યો છે. અમારી વાત ઝીલનારા શ્રોતાઓ જ નથી, બોગાઓ છે બધા. તું બોગો છે. 6 મહિનાનું બચ્ચું ઉઠીને બાના કેળ ઉપર ન જાય, બાએ જ વાંકા વાળીને ઉપાડવું પડે. આ સામાન્ય અક્કલ જેને નથી, તેવા લોકો વક્તાઓ થયા છે. અમને સમજે તેવી શ્રોતાઓની કક્ષા જ રહી નથી. તારી કોઈ કક્ષા જ નથી. કોઈ દિવસ માં એમ કે છે દીકરાને કે મને સમજવાની તારી કક્ષા જ નથી, તું કેજીમાં ભણે છે ને હું તો MA PhD છું, પેલા ગ્રેજ્યુએટ થા પછી મારાથી વાત કર, યુ આર બિલો માય લેવલ. આના જેવો હાસ્યાસ્પદ નહીં. આવી જો માં મળતી હોય માં કહેવાય. ખરો જે આધ્યાત્મિક માણસ છે તે શ્રોતાઓના કક્ષા સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે. અને એટલે જ એને માસ્તર કહેવાય. સ્કૂલમાં ટીચરને માસ્તર શા માટે કે માના સ્તર ઉપર જાય તે માસ્તર. અને માનું સ્તર કયું છે? જે બચ્ચાનું સ્તર છે તે સ્તર સુધી માં જાય અને બચ્ચાનું સ્તર ધીરે ધીરે વધારીને ઉપર લઈ જાય. તમે શ્રોતાઓને આખો દિવસ બોગા બોગા કયા કરો તો એ સારા થશે ક્યારે? તો તમે બોલતા રહો ને, રોજ બોલતા રહો, ધીરે ધીરે એ પણ તમારા જેવા થઈ જશે. પણ જવાબદારી સ્વીકારવી જ નથી. રેડીમેડ શ્રોતાઓ જોઈએ છે, રેડીમેડ પત્નીઓ મળતી નથી. શ્રોતા ક્યાંથી મળે? હું ઘણી વાર કહું છું, કન્યાદાન થાય છે, ભાર્યાદાન નહીં. જે દિવસે માણસ પરણે છે તે દિવસે એને કન્યા મળે છે. પત્ની તો ધીરે ધીરે રોજ મેળવવાની જીવનભરની સાધના છે. પણ આપણને બધું રેડીમેડ જોઈએ છે. પત્નીઓ પણ રેડીમેડ જોઈએ અને શ્રોતાઓ પણ રેડીમેડ જોઈએ. કામ કરને તૈયાર થશે શ્રોતાઓ, એમાં શું છે? કોઈ જ માણસ બોગો નથી. અને હવે તો ગઈકાલે બોગા હતા આપણે પણ, અને આવતીકાલે એ પણ બોગો રહેવાનો જ નથી. ત્યાં ફાલતુ ભાષાઓ છે. અધ્યાત્મ વિદ્યાનો સ્પર્શ નથી, તે જ માણસો આવી ભાષા બોલી શકે. આલતુ ભાષા મને ઘણા લોકો સલાહ આપે, તમે બધા આલતુ પાલતુમાં જાઓ નહીં. અમુક તમે એવું નક્કી રાખો અમુક ઠેકાણે જવું. અરે મેં કીધું બધું કોઈ આલતુ પાલતુ છે જ નહીં. જ્યાં જાઉં ત્યાં બધાના ચહેરા પર ભગવાન છે. અને એમાં બેઠેલો ભગવાન મારી વાત સમજતો ન હશે તો મારો ભગવાન ખીલ્યો નથી એમ મને લાગે છે. અંદરનો ભગવાન જો ખીલે તો સામે પકડે જ, કેમ નહીં પકડે? તેથી એ અધુરાશ આપણી છે. પણ શાસ્ત્રોનું વાંચન તો આ વાત ખબર પડે. શાસ્ત્રોમાં લખ્યું છે ગુરુ રે વૈ તજ્જાડ્યમ શ્રોતા યત્ર ન વિદ્યતે. શ્રોતા જો વક્તાની વાત ન સમજે તો એ વક્તાનો ગુનો છે. અને આટલું જ નહીં, વક્તા જે કહે છે એનો ખોટો અર્થ પણ શ્રોતા કરી તો વક્તા જવાબદાર છે. તેથી એટલું સ્પષ્ટીકરણ ને એટલી ક્લેરિટી હોવી જોઈએ કે ઉઠ્યા પછી એકે માણસ ખોટી વાત લઈને ઘરે ન જાય. ગુરુ રેવઈ તજ્જાડ્યમ, એ ગુરુની જડતા છે જો શ્રોતા ખોટી વાત પકડી લેતો. કેટલું સાયન્ટિફિક લખ્યું આપણે ત્યાં. અને એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. હે માં સરસ્વતી, તું મારી જીભનો કમાન્ડ લે, મારી જીભ ઉપર નૃત્ય કર કે જેથી કંઈ ખોટું ન કહેવાય જાય. ઓછું કહેવાય તો વાંધો નહીં. એનું કારણ બોમ્બાસ્ટિક લેંગ્વેજ વાપરીને કોઈને આંજી નાખવાનો ધંધો જ નથી. આ તો પોતાની જાતને અને જગતને માંજવાની વાત ચાલે છે. તેથી શ્રોતા પણ આધ્યાત્મિક હોય. યુ મસ્ટ બી આઈઝ એન્ડ ઇયર્સ ઓનલી. સાંભળતી વખતે બીજો વિચાર જ નહીં, આટલો એકરૂપ થઈ ગયો હોય. વક્તા શ્રોતાની આવી રીતની અવિભાજ્ય જોડી હોય છે. સાંભળતા સાંભળતા એટલો એકરૂપ થઈ જાય માણસ કે ઘડીભર કોઈ કારણવશાત જો વક્તા બોલતા બોલતા અટકી જાય ને અને શ્રોતાઓમાંથી બીજો માણસ બોલવાનું શરૂ કરે તો માણસ બદલાઈ ગયો ખબર પણ ના પડે. આટલી સાધના બંનેની ચાલતી હોય છે. આને કહેવાય શ્રોતા વક્તા. અને એ બધું અધ્યાત્મ વિદ્યા વગર શક્ય નથી. તેથી વક્તા પણ આધ્યાત્મિક હોવો જોઈએ, શ્રોતા પણ આધ્યાત્મિક હોવો જોઈએ. પછી આલતુ ફાલતુ ભાષા જ ના આવે. શિક્ષકની વ્યાખ્યા વિવેકાનંદજી આવી જ કરી છે. અ ટ્રુ ટીચર ઇઝ વન હુ કેન ઇમિડિયેટલી કમ ડાઉન ટુ ધ લેવલ ઓફ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓના કક્ષા સુધી 1 મિનિટમાં જે ઉતરી આવે એનું નામ શિક્ષક. એના આંખથી દુનિયા જોતા આવડવી જોઈએ, એના કાનથી સાંભળતા આવડવું જોઈએ, અને એના હૃદયથી જીવનની અનુભૂતિઓને માણતા આવડવું જોઈએ. તેથી ટ્રુ ટીચર ઇઝ વન હુ કેન ઇમિડિયેટલી કમ ડાઉન ટુ ધ લેવલ ઓફ ધ સ્ટુડન્ટ્સ, who can see through their eyes, who can hear through their ears, and who can experience through their hearts. તેથી અમુક જ પ્રકારના શ્રોતા જોઈએ ને અમુક જ પ્રકારનો વર્ગ જોઈએ ને અમે તો ક્લાસના વક્તા ને અમે તો માસના વક્તા બકવાસ કરે છે. કંઈ ખબર નથી. દયનીય માણસો છે. ગીતાનું આ સૂત્ર 7 જન્મ સુધી એને વાગડવું પડશે તો એને અક્કલ આવશે કે સમાજમાં કામ કેમ થાય. ઓતપ્રોત થયા વગર સમાજમાં કામ થતું જ નથી. કૃષ્ણ ભગવાને પોતાને કોઈ દી ક્લાસના ને માસના વક્તા કીધા નથી. ગોવાળિયાઓ જોડે રાસ રમતો હતો આ માણસ. કેટલી એની ઊંચાઈ છે, આટલી ગીતા કહી શકે. તે માણસ ગાયો ચરાવનાર ગોવાળિયાઓ સાથે રમીને એમનો સખા થાય છે. આ શીખવા જેવું નથી. આ અધ્યાત્મ છે. આટલો બધો સમરસ થઈ ગયો છે. શું લેવલ, શું ગોવાળિયાઓનું શું લેવલ છે? ગાય ચારતા હોય બિચારા, પણ એક પણ ગોવાળિયાને એમ લાગ્યું નથી કે કૃષ્ણ અમારા કરતા મોટો છે, અમારો સખા છે. હીરા મોતીની માળા પહેરવાની ક્ષમતા હોવા છતાં ચણોઠીની માળા પહેરીને આ માણસ રમ્યો ગોકુળમાં. કારણ હું અલગ છું એમ દેખાવું નહીં જોઈએ. મુગટ પહેરાની મોરપીંછ માથે લગાડ્યું છે.
અને સાવ સામાન્ય વાંસળી, એક વાંસનો ટુકડો થોડો 4 છેદ પાડીને વગાડવા લાગ્યો. વાંસળી કોઈને પણ મળે, કોઈ ઇમ્પોર્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા નહીં ગયા સંગીતનું. કૃષ્ણ પાસેથી આ જ શીખવા જેવું છે. આખું કૃષ્ણનું જીવન સમગ્ર માન શા માટે છે? અધ્યાત્મ વિદ્યાથી રંગાયેલું છે. એનો જન્મ અધ્યાત્મ વિદ્યાથી રંગાયેલો છે. જેલમાં જન્મ્યો અને આખા જગતને મુક્તિનો રસ્તો દેખાડ્યો છે. મુક્ત કેમ થવાય તે શીખવા માટે જેલમાં જ આવવું પડે, અને મુક્ત થઈ દેખાડ્યું અને બધાને મુક્તિ આપી દેખાડી છે. તેથી જન્મ પણ એનો આધ્યાત્મિક છે, બચપણ આધ્યાત્મિક છે, યુવાની આધ્યાત્મિક છે, ગૃહસ્થાશ્રમ આધ્યાત્મિક છે, એનું રાજકારણ પણ આધ્યાત્મિક છે. અને ગીતા જેવો ટોચનો આધ્યાત્મિક ગ્રંથ પણ એ માણસ હસતા રમતા કહી શક્યો છે. તેથી અધ્યાત્મ વિદ્યા નામે સૂત્ર ધ્યાનમાં આવે ને તો સમગ્ર જીવન પરિવર્તન થઈ જાય, આખું જીવન બદલાઈ જાય. પછી એના એક એક ક્રિયાની અંદર ઈશ્વરની છાયા દેખાય ને એ જ વિભૂતિ મહત્વ છે. તેથી અધ્યાત્મ વિદ્યા નામ એ વિભૂતિ યોગ અધ્યાયનું સૂત્ર છે. સૂત્ર જેટલી જેટલી વિભૂતિઓ ભગવાને કીધી છે એ બધા પોતપોતાના ક્ષેત્રમાં ઊંડા ગયા છે, તત્વ સુધી ગયા છે, એ વિષયના આત્મા સુધી પહોંચ્યા છે. અને તેથી વિભૂતિઓમાં એનું લિસ્ટ આવ્યું છે. વિભૂતિઓમાં નામ એમને નથી આવ્યું. હા, એક એક માણસે ચોક્કસ સાધના કરેલી છે, અને સાધના વગર સિદ્ધિ મળતી નથી ને મળતી હોય તો જોઈતી નથી, આવી ધારણા હોવી જોઈએ. પાત્રતા વગરની પ્રાપ્તિ માણસને હાસ્યાસ્પદ બનાવે છે. અયોગ્ય માણસને યોગ્ય સ્થાને બેસાડી દો, રોજ બિચારો હાસ્યાસ્પદ થશે. તેથી સ્થાન પણ ધીરે ધીરે પોતાની મેળે શોધતું આવે. ચડી જઈને સ્થાન પર પરાણે બેસો જ નહીં, એનું કારણ લાયકાત નહીં હોય તો રોજ તમે હાસ્યાસ્પદ થશો, અને પાત્રતા પછીની પ્રાપ્તિ પોતાની મેળે સુગંધ ફેલાવશે. તેથી કોઈ જાતની ઉતાવળ જીવનમાં રહે જ નહીં જો માણસ આધ્યાત્મિક હોય તો. તેથી અધ્યાત્મ વિદ્યા નામ વાદ પ્રવર્તામહમ. આજે કે છે અક્ષરાણામ અકારોષ્મી. અક્ષરોમાં અકાર મારી વિભૂતિ છે. અ એ સ્વર છે, અ એ પહેલો અક્ષર છે. બધા 52 અક્ષર છે, 16 સ્વર અને 36 વ્યંજન. અને 52 અક્ષરમાં આખી દુનિયા રમે છે, તેના કરતાં આગળ ભગવાન છે. અને એટલે જ આખો કહે છે ને 52નો સગડો સંસાર, 53મો જાણે તેનો બેડો પાર. આખો સંસાર 52માં સમાઈ જાય. 16 સ્વર અને 36 વ્યંજન, 52 અક્ષર છે. પત્તામાં પણ 52 પત્તા હોય છે, 53મું જોકર હોય છે. 53મો સમજે એનો બેડો પાર. જોકર બનતા આવડવું જોઈએ. જોકર બહુ મહત્વનો માણસ છે, ખ્યાલ ના આવે આપણને. જાણી જોઈને હસાવતો રમાડતો હોય, પણ ઓરિજિનલ પ્રયોગ કરતા કરતાં વધારે હોશિયાર હોય છે. જેમ વિદૂષક છે ને, મસ્કરી કરે, જોક્સ કરે, પણ બહુ હોશિયાર માણસ હોય. જોકરનું બહુ મહત્વ છે. જોકર બધામાં જ ભળે, અને જ્યાં ભળે એનું મહત્વ વધારે. 2 એકા હોય ને જોકર 3 એકા થઈ ગયા ને. એકો બાદશાહ જોકર આવ્યો તો એકો બાદશાહ રાણી થઈ ગઈ, રોન થઈ ગઈ ને. તેમ માણસ જોકર જેવો હોવો જોઈએ, બધાને હસાવે રમાડે, અને જ્યાં જાય તેનું મહત્વ વધારે. કોઈનું મહત્વ ઓછું કરે એનું નામ જોકર નહીં. જોકરને આપણે હલકો સમજીએ છીએ, એનું કારણ ત્યાં બી આપણને અધ્યાત્મ ખબર નથી. જોકર કોને કહેવાય સમજવા માટે અધ્યાત્મ જોઈએ. હસતો રમતો જીવે તે જોકર, અને કોઈને ઉતારી પાડે નહીં. જ્યાં જાય તેનું મહત્વ વધારે. આ જોકરનું કામ છે. તમારા 2 પાનામાં ત્રીજું એ ભળ્યું કે તમારું મહત્વ વધ્યું. તેથી કેટલાક માણસો જ આવા, એને વિભૂતિ કહેવાય. જ્યાં જાય ત્યાં મહિમા વધે, કોઈનો મહિમા ઘટાડે નહીં, કોઈને ઉતારી પાડે નહીં, કોઈને હલકો પાડે નહીં, પોતે હસતો રમતો હોય અને આવું જ વાતાવરણ સર્જે. તેથી 52 અક્ષરનો આ સંસાર છે આખો. એના કરતાં આગળ પરમાત્મા છે. અને આજે પરમાત્મા અકારને મહત્વ એટલા માટે આપે છે, અકાર સૌથી પહેલો છે. અને અઈ ઉ ઋરુક આ બધા સ્વરો કીધેલા શિવજીએ પાણીના કાનમાં ડમરું વગાડેલું, અને જે 14 અક્ષરો કીધા એના ઉપરથી પાણીની આખું વ્યાકરણ શાસ્ત્ર લખ્યું છે. એમાં સૌથી પહેલો અ હતો. અ એ સ્વર છે. સ્વર વગર બધા જ વ્યંજનો લંગડા છે. આપણે મ બોલી છે, મ એક એ મ અડધો છે, એમાં અ ભળ્યો ત્યારે આખો મ થયો છે. શિવમ, રામમ, દેવમ એ મ અડધો બોલાય, પણ તમે મહેશ બોલ્યા ત્યાં મ આખો થઈ ગયો, આમાં અ ભળી ગયો. તેથી અંદર અ ભળે, ભળીને બીજાને પૂર્ણ કરે એ ભગવાનની વિભૂતિ. અને સ્ત્રીનું આ જ કામ છે. પુરુષ એ વ્યંજન છે ને સ્ત્રી એ સ્વર છે. સ્વર વગર વ્યંજન લંગડો છે, તેમ સ્ત્રી વગર પુરુષ લંગડો છે. અને પરણીને માણસ પૂર્ણ થાય એનો અર્થ જ આ છે. ત્યાં સુધી અધૂરો છે, અને પૂર્ણ થાય છે, પણ એ પાછો ભળી ગયો સ્વર દેખાતો નથી. મની અંદર અ છે, જેને વ્યાકરણ ખબર હોય તેને જ ખબર પડે, બાકી મ જ ખબર પડે. અંદર અ છે ખબર જ નહીં પડે. તેમ સ્ત્રી ભળી જાય છે, દેખાતી જ નથી, પણ મહત્વ એનું જ હોય છે. તેથી અહંકાર ઓગળી જાય અને માણસ ભળી જાય, સમર્પિત થાય, મહત્વની વાત છે. અને સ્વરમાં તાકાત છે. અકાર એ પહેલો સ્વર છે, સૌથી પહેલો સ્વર અ. અને
વ્યાકરણના સૂત્રો આવતી વખતે પહેલો અ કીધો છે શિવજીએ ડમરું વગાડીને, અ ઈ રૂલ રૂક, એના ઉપરથી પછી આખું જે વ્યાકરણ શાસ્ત્ર પાણીને લખ્યું છે તેમાં પણ અ પહેલો. અને પુરાણો એમ કે છે કે અકારો વાસુદેવ છે, અકાર છે ને એ વાસુદેવનો છે, ભગવાનનો છે. અને આમ પણ નાના બાળકો સ્વરમાં જ રડે છે, વ્યંજનમાં નહીં. પછી અ કે આ કે હે જે બી કરતા હશે, પણ મહત્તા સ્વરની છે. પછી વ્યંજન આપણે શીખવાડીએ છીએ એને. વ્યંજન અને પદાર્થ, રસોઈમાં આજે કયા વ્યંજનો બનાવ્યા છે એ બધું પછી આપણે લાગુ પાડીએ છીએ. તેથી આપણી કેળવણી પછી શરૂ થાય, પહેલા ભગવાનની કેળવણી શરૂ થાય છે અને તે સ્વરથી જ થાય છે. તેથી અકારો વાસુદેવ છે, અકાર એ વાસુદેવનો છે, એ પ્રથમાક્ષર છે, એ બીજાક્ષર છે. અને અમંત્રમ અક્ષરમ નાસ્તિ, પ્રત્યેક અક્ષરની પછવાડે કોઈને કોઈ અર્થ છે. આપણે દુનિયાભરની ભાષાઓ જાણતા નથી એટલે આપણને કેટલાક અક્ષરો નિરર્થક લાગે, એક પણ અક્ષર નિરર્થક નથી. એનું કારણ નિરર્થક વસ્તુઓ જગતમાં નિર્માણ કરવાની સાર્થક પ્રભુને ટેવ જ નથી. પ્રભુ પોતે સાર્થક છે, નિરર્થક સર્જે જ નહીં. તેથી એક એક અક્ષર મહત્વનો છે. તેથી અકાર એ ભગવાનનો છે. અક્ષરાણામ અકારોસ્મી, એ ભળી જાય છે, ઓતપ્રોત થાય છે, વ્યંજનને પૂર્ણ બનાવે છે. તેથી સ્વર સમલુપ્ત થઈ સંસારની અંદર સ્વરની જેમ જે માણસો લુપ્ત થાય છે એનો સ્વર મધુર થાય છે અને દુનિયા એને સાંભળે છે. તેથી સ્વરની જેમ ભળી જતા આવડવું જોઈએ. તમારા સ્વરમાં પણ તાકાત નિર્માણ કરવી હોય ને તો સ્વરની જેમ ભળતા શીખો. તેથી ઓતપ્રોત થયેલા માણસો, ગાંધીજીના સ્વરમાં તાકાત, એનું કારણ સામાન્ય જનતા જોડે ઓતપ્રોત થઈ ગયા. કોઈ ઠઠારો નહીં, કોઈ ઠાઠ નહીં, એટલું સિમ્પલ લાઈફ જીવી દેખાડ્યું છે એમણે કે એના સ્વરમાં એક તાકાત નિર્માણ થઈ ગઈ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ઓતપ્રોત થવાની કલા સ્વર પાસે છે, વ્યંજન પાસે નથી. વ્યંજનો બધા અલગ અલગ રહેવાના. ત્યારે સ્વર તો ભળી પણ જાય અને પાછો દેખાય પણ નહીં અને વ્યંજનની પૂર્ણતા ઊભી કરે. ત્યારે કોઈ પણ ઠેકાણે માણસ જાય તો આવો ભળી જવો જોઈએ, એમનું મહત્વ વધે અને પોતાનું મહત્વ ખબર પણ ન પડે, આવું જીવતા આવડવું જોઈએ. પણ એવું થતું નથી, ઊંધું જ થાય છે. આ તો હું આવ્યો એટલે તો બધું સુમસામ હતું, એટલે કેટલું દેખાડીએ છીએ આપણી જાતને. આપણે બધું જ સારું હતું, મને સાથે લઈને એ લોકોએ મારું ગૌરવ કર્યું છે એમ લાગવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, આટલી નમ્રતા અને આટલી વિનમ્રતા હોવી જોઈએ, એ અધ્યાત્મ છે ખરો. તેથી અક્ષરાણામ અકારોસ્મી, વેદની દ્રષ્ટિએ પણ અકારનું મહત્વ છે, પ્રથમાક્ષર તરીકે મહત્વ છે. વ્યાકરણ શાસ્ત્રમાં એ જ પહેલો નિર્માણ થયો અને પુરાણો તો અકારને ભગવાનનું સ્વરૂપ જ માને છે. અક્ષરાણામ અકારોસ્મી. દ્વંદ્વ સામાસિક જ છે. સમાસમાં દ્વંદ્વ સમાસ ભગવાન કે મારી વિભૂતિ છે. તો અહીંયા બી જોડાણ છે, દ્વંદ્વ સમાસ બંનેને જોડે છે અને જોડીને પાછું બંનેનું મહત્વ કાયમ રહે છે. રામ લક્ષ્મણૌ, રામ ચ લક્ષ્મણ ચ, એ દ્વંદ્વ સમાસ છે. પણ એમાં રામનું પણ મહત્વ છે અને લક્ષ્મણનું પણ મહત્વ છે. બે જણા જોડાય પણ કોઈનું મહત્વ ઘટે નહીં. પતિ પત્નીને જોડાય પણ કોઈનું મહત્વ નહીં ઘટવું જોઈએ. બાપ દીકરો જોડાય પણ કોઈનું મહત્વ ન ઘટે. શેઠ અને નોકર જોડાય પણ કોઈનું મહત્વ ન ઘટે. જેટલું મહત્વ શેઠનું છે એટલું જ મહત્વ નોકરનું છે. બે ભેગા થયા છે, આ પગાર આપે છે ને આ લે છે, આ ઋણાનું બંધ છે, આ યોગાનું યોગ છે, પણ એમાં કોઈને હલકો ઠરાવો જ નહીં. એનામાં એ જ પરમાત્મા છે. તેથી બેના જોડાણમાં કોઈ પણ હલકો નહીં, એનું નામ દ્વંદ્વ. 6 સમાસ છે, મુખ્ય 4 જ છે. અવ્યય ભાવ છે, તત્પુરુષ છે, બહુવ્રીહી છે અને ષષ્ઠી તત્પુરુષો ભવાન. દ્વિગુ અને કર્મધારે એ તત્પુરુષમાં ચાલ્યા જાય છે. તેથી 4 સમાસ મુખ્ય અને 2 ભળી જાય અંદર. તેથી મુખ્ય 4 છે. પહેલો અવ્યય ભાવ. અવ્યય ભાવમાં શું છે? પૂર્વ પદ પ્રધાન, પાછળનું પદ ગૌણ. અનુરામમ, રામની પાછળ પાછળ હું ચાલું છું, અનુગામી કહીએ ને આપણે. તો અહીંયા અનુનું મહત્વ છે. પહેલો પદ પ્રધાન, હું પાછળ ચાલુ છું, એ મહત્વની વાત છે. હું કોની પાછળ ચાલુ છું? તેથી અનુ શબ્દ મહત્વનો થયો તે અવ્યય ભાવ. તત્પુરુષની અંદર શું છે? બીજા પદનું પ્રાધાન્ય આવે, બહુવ્રીહીમાં અન્ય પદનું પ્રાધાન્ય આવે અને દ્વંદ્વમાં બંનેનું પ્રાધાન્ય આવે. આ મુખ્ય 4 સમાસો છે. ત્યારે અવ્યય ભાવમાં પહેલા પદની પ્રધાનતા અને પાછળનું પદ ગૌણ. અનુગામી, હું પાછળ ચાલનારો માણસ છું. તેથી પહેલો માણસ મહત્વનો નહીં, પાછળ ચાલવાની પ્રક્રિયા મહત્વની છે. તેથી અવ્યય ભાવની અંદર પહેલું પદ મુખ્ય, બીજું પદ ગૌણ. ત્યાર પછી તત્પુરુષની અંદર શું છે? રામ સેવક, તો રામસ્ય સેવક. અહીંયા સેવક ગૌણ થયો, રામનું મહત્વ વધ્યું. હું રામનો સેવક છું. તેથી તત્પુરુષની અંદર દ્વિતીય પદ પ્રધાન આવે. જેમ ગુરુ દક્ષિણા. યસ, ગુરુ દક્ષિણા. દક્ષિણાનું મહત્વ છે, ગુરુનું મહત્વ નહીં. ગુરુને અપાતી દક્ષિણા. હવે ગુરુ શબ્દ લગાડી દો આગળ ખાલી, પણ દક્ષિણા એમને પણ વપરાય. તમે દક્ષિણા ગમે તેને આપી શકો, ગોરને આપી શકો, પુરોહિતને આપી શકો, કોઈ સારા કલાકારને પણ તમે આપી શકો. પ્રેમથી આપો, દક્ષિણા છે.
તુચ્છતાથી આપો તો મજૂરી છે, હા, હિસાબ કિતાબ કરીને આપો તો પગાર છે, ખુશ થઈને આપો તો પુરસ્કાર છે, ને પૂજા તરીકે આપો તો દક્ષિણા છે. તેથી દક્ષિણાનું મહત્વ, ગુરુ દક્ષિણામાં બીજું પદ પ્રધાન છે. પહેલામાં અનુરામમાં પહેલું અનુપ્રધાન હતું, તેથી અવ્યયી ભાવમાં પહેલું પદ પ્રધાન, ત્યાર પછી તત્પુરુષની અંદર બીજું પદ પ્રધાન, બહુરીમાં પહેલું ને બીજું બંને પ્રધાન નહીં, અન્ય પદ પ્રધાન. જેમ કે પિતાંબર કૃષ્ણ, તો પિતાંબરમાં પીડાનું પણ મહત્વ નથી ને અંબરનું મહત્વ નથી. પીતમ અંબરમ યસ્ય સહ એનું મહત્વ છે. જેને પીળું વસ્ત્ર પહેર્યું છે તેવા કૃષ્ણ, એટલે એ મહત્વનું છે. અહીંયા અનુરામમાં અનુ મહત્વનું પહેલું પદ, ગુરુ દક્ષિણામાં દક્ષિણા મહત્વની બીજું પદ, અને પિતાંબરમાં ત્રીજું પદ મહત્વનું. પીળું વસ્ત્ર પહેરેલા કૃષ્ણ, પીત એટલે પીળું અને અંબર એટલે વસ્ત્ર, ત્યારે પીડાનું પણ મહત્વ નહીં, અંબરનું પણ વસ્ત્ર નહીં. પિતાંબર બોલો એટલે કૃષ્ણ ધ્યાનમાં આવે, અન્ય પદ પ્રધાન. તેથી ત્યાં અન્ય પદ પ્રધાન છે. ત્યારે એકમાં પહેલું પદ પ્રધાન, બીજામાં બીજું પદ પ્રધાન, ત્રીજામાં અન્ય પદ પ્રધાન, પણ દ્વંદ્વમાં બંને પ્રધાન, તેથી મહત્તા છે. દ્વંદ્વ સામાસિકસ્ય ચ, દ્વંદ્વની અંદર રામ અને લક્ષ્મણ કહો, કોણ પ્રધાન? અન્યથી બે જોડાયા અને આને પણ નીકળી જાય, રામ લક્ષ્મણ ભેગા બોલી શકાય. સમાસ એટલે સમાવેશ કરવાની શક્તિ, સમાસ એટલે સમાવી લે. જે માણસો વધારે માણસનો સમાસ કરી લે તે માણસો મોટા. પિતાની ઝૂંપડી મધ્યે 5 પુત્રો વસી શકે, બાપ મોટો, એનું કારણ 5 પુત્રોનો સમાવેશ કર્યો. પણ પુત્રોના 5 મહેલોમાં એક પિતા સમાય કે, તેથી સમાવેશની અંદર બહુ મોટી તાકાત છે. ત્યારે સમાસ એટલે સંક્ષેપમાં કહેવાની કલા, બહુ લાંબુ ટૂંકું નહીં કરવું પડે, ટૂંકમાં જ કહેવાય. અને સંસ્કૃત ભાષાની ગરિમા છે. આજે અંગ્રેજી ભાષાને પણ હવે સમાસ કરવાનું મન થાય છે, સંધિ કરવાનું મન થાય છે. બ્રેકફાસ્ટ અને લંચ એમ બોલવાને બદલે બ્રંચ બોલે છે. બ્રંચ વિલ બી સર્વડ, આજની મિટિંગમાં બ્રંચ એટલે બ્રેકફાસ્ટ અને લંચ બંને આપવામાં આવશે. તો બ્રેકફાસ્ટમાંથી BR લીધું અને લંચમાંથી UNCH લીધું અને જોડ્યું બ્રંચ. ટૂંકું કરવા સિવાય છૂટકો જ નથી. સ્ટેગ્નેશન એન્ડ ઇન્ફ્લેશન બે શબ્દો આવે છે ઇકોનોમિક્સમાં, તો આ લોકો સ્ટેગફ્લેશન કહે છે. સ્ટેગફ્લેશન. ટાઈગર અને લાયન એની મિશ્ર સંતતિને ટાઇગોન કહે છે, TIGON. તેથી TIG ટાઈગરમાંથી લીધું અને ON પાછળનું લાયનમાંથી લીધું. તેથી સમાસની પ્રક્રિયા અંગ્રેજી ભાષામાં પણ દાખલ થવા લાગી છે. ત્યારે દ્વંદ્વ સામાસિકસ્ય છે, સમાસોની અંદર દ્વંદ્વ એ મારી વિભૂતિ છે, એનું કારણ બંને પદ પ્રધાન છે. ત્યારે અવ્યયી ભાવમાં પૂર્વ પદ પ્રધાન, તત્પુરુષમાં ઉત્તર પદ પ્રધાન, બહુવ્રીમાં અન્ય પદ પ્રધાન અને દ્વંદ્વમાં બંને પદ પ્રધાન. અને દ્વિગુ અને કર્મધારે તત્પુરુષમાં જાય છે, વ્યાકરણ જાણનારને ખબર છે. તેથી 6 સમાસ ભલે કહીએ પણ મૂળમાં 4 જ છે. અને તેમાં મહત્વનું આ શા માટે? દ્વંદ્વ ભગવાનને એટલા માટે ગમ્યું છે કે બંને જોડાય છે અને બંનેનું ઇક્વલ મહત્વ છે. ગુરુ અને શિષ્ય બંને જોડાયા, ઇક્વલ મહત્વ. શિષ્ય ગુરુને હલકા ન સમજે અને ગુરુ શિષ્યને તુચ્છ ન ગણે. એટલે તો પ્રાર્થના છે, ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહી તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહી. સહનાવતુ સાથે અમે રક્ષણ કરીએ, સહનૌ ભુનક્તુ સાથે ભોગ ભોગવીએ, સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહી પરાક્રમ સાથે કરીએ, તેજસ્વિનાવધીતમસ્તુ અમારું અધ્યયન તેજસ્વી રહે, અને મા વિદ્વિષાવહી અમે એકબીજાનો દ્વેષ ન કરીએ. હવે બોલતા ના આવડતું હોય ને તો માને બદલે ઘણા માણસો મહા બોલે છે, એટલે મોટો દ્વેષ કરીએ એમ. હા, મા એટલે નહીં અને મહા એટલે મોટો. ત્યારે મા વિદ્વિષાવહી, પણ હવે સંસ્કૃતનું કલ્પના ન હોય ને એટલે એમ લાગે મહા જરા સારું લાગે, મહા વિદ્વિષાવહી જોરથી બોલે, પાછા માઇક પરથી બોલે. હા, કેટલાક બ્રાહ્મણોને સાંભળે બોલતો, મને આશ્ચર્ય થઈ જાય કે સત્યાનાશ કરી નાખશે આ માણસ. પણ હા એટલે જરા આમ સારું લાગે, મહા વિદ્વિષાવહી, એટલે મોટામાં મોટો દ્વેષ અમારી વચ્ચે થાય. આવી પ્રાર્થના તમે કરો. તેથી મા કુરુ આવું ન કરો, તેથી મા વિદ્વિષા હોય, અમારી વચ્ચે દ્વેષ ન થાય. ઇટ મીન્સ દ્વેષ થવાની સંભાવના છે, તે શાસ્ત્રકારોને ખબર છે. બધા જ દ્વંદ્વો પતિ પત્નીમાં પણ મા વિદ્વિષા હોય, દ્વેષ થાય. દ્વેષ ન થાય તો ડાયવોર્સ થાય કેવી રીતના? બાપ દીકરામાં પણ દ્વેષ થાય. ત્યાં બધી જોડીઓ છે. કેવળ ગુરુ શિષ્ય પૂરતો એ મંત્ર મર્યાદિત નથી, એનું કારણ ગુરુ શિષ્યનો ક્યાંય ઉલ્લેખ નથી. સાથે રક્ષણ કરીએ, સાથે ભોગો ભોગવીએ, સાથે પરાક્રમ કરીએ, અમારું જીવન અમારું અધ્યયન તેજસ્વી થાય અને એકબીજાનો દ્વેષ ન કરીએ. તેથી
શેઠ અને નોકરમાં દ્વેષ નહીં, પતિ પત્નીમાં દ્વેષ નહીં, ભાઈ ભાઈમાં દ્વેષ નહીં, બાપ દીકરામાં દ્વેષ નહીં, ગુરુ શિષ્યમાં દ્વેષ નહીં, આવી રીતનું વાતાવરણ થવું જોઈએ. મા વિદ્વિષા વહી, પણ દ્વેષની સંભાવના છે. આંખડીમાં કો સમય અનુરાગ પેદા થાય છે, અનુરાગમાંથી કો સમય ખટરાગ પેદા થાય છે, અને રોજનો ખટરાગ વધતો જો કદી અટકે નહીં તો પછી ખટરાગમાંથી આગ પેદા થાય છે. તેથી અનુરાગમાંથી જ ખટરાગ થાય ને ખટરાગમાંથી આગ થાય. અને એવું ન બને એટલા માટે રોજ મંત્ર બોલવાનો, મા વિદ્વિષા વહી. અમારામાં વિદ્વેષ દ્વેષ આવે જ નહીં, ખટરાગ નિર્માણ જ ન થાય. અનુરાગ જ થ્રુઆઉટ રહે, આવી રીતનું જીવનની ધારા થવી જોઈએ. અને એ ક્યારે છે? બંને એકબીજાનું સન્માન સાચવતા હોય તો. પતિ પત્ની બંને એકબીજાનું સન્માન સાચવે. મેરેજ શબ્દ છે ને, MARRIAG, સમજવા જેવો છે. મેરેજમાં એમ એટલે મર્જિંગ, સ્ત્રી પુરુષમાં ભળી જાય, જેમ નદી સાગરમાં ભળી જાય. એ એટલે એમ્બિશન, કંઈક જીવનમાં ધ્યેય હોવું જોઈએ. હા, કેવળ ભોગ વિલાસને માટે આપણે પરણ્યા નથી, જગતની સુંદરતા વધારવાને માટે આપણે આવ્યા છીએ. કશું કેવું કરી બતાવીએ જીવનની અંદર. આવી રીતે બંને પતિ પત્નીની ભાવના હોવી જોઈએ, એમ્બિશન જોઈએ કંઈક. પછી RR આવે છે. એક R એટલે રિસ્પેક્ટ અને એક R એટલે રિસ્પોન્સ. બંનેને એકબીજા માટે રિસ્પેક્ટ જોઈએ, માન જોઈએ. સન્માન ખલાસ થયો, તમે તું જ સમજ્યા કે સામેના માણસમાં વિદ્વેષ નિર્માણ થાય જ. તેથી રિસ્પેક્ટ, પરસ્પર બંનેનું સન્માન બંને જણાએ સાચવવાનું. ઘણા પતિઓને ટેવ હોય, 5 મિત્રો ભેગા થયા, પોતાની પત્નીને ઉતારી પાડે. બિચારી બોલશે નહીં, પણ મનમાં કેવો ડંખ રહી જાય. તેથી આપણે કંઈ શ્રેષ્ઠ છીએ, મેલ ડોમિનેટિંગ સોસાયટી છે, અને પરિણામે બહેનોને ઘણું સહન કરવું પડે. અને કેટલીક સ્ત્રીઓ બહુ પાવરફુલ હોય તો પતિને ઉડાડતી હોય, બી દાખલાઓ જોવા મળે. ત્યારે રિસ્પેક્ટ જોઈએ બંનેનો, રિસ્પોન્સ જોઈએ, વોર્મ વેલકમ, એકબીજાને રિસ્પોન્સ આપવાની કળા એ હોવી જોઈએ, તો દાંપત્ય જીવન સરસ થાય. ઇન્ટિમસી જોઈએ, MARRI, એક્રેડિશન, વિશ્વાસ જોઈએ. વિશ્વાસના પાયા ઉપર તો આ સંબંધો ઊભા છે. ગુરુ શિષ્યમાં અવિશ્વાસ ન ચાલે, બાપ દીકરામાં અવિશ્વાસ ન ચાલે, પતિ પત્નીમાં અવિશ્વાસ ન ચાલે, ભાઈ ભાઈમાં અવિશ્વાસ ન ચાલે, મિત્રોમાં અવિશ્વાસ ન ચાલે. સાઠ્યેન ધર્મમ કપટેન મિત્રમ પરોપધાવેન સમૃદ્ધિ ભાવમ સુખેન વિદ્યા પરુષણ નારી ઈચ્છંતી એ વ્યક્તમ પંડિતાસ્તે. મૂર્ખ માણસોના લક્ષણ છે આ બધા. કપટ કરો અને મૈત્રી ટકે જ નહીં. મૈત્રી કપટથી ટકતી જ નથી, અને ધર્મ સઠતાથી થતો જ નથી. સાઠ્ય આવ્યું કે ધર્મ ખલાસ, કપટ આવે કે મૈત્રી ખલાસ. તેથી દ્વંદ્વની અંદર બંને મિત્રો સમાન છે. દ્વંદ્વ ભગવાનને ગમ્યું છે, સમજી લેવા જેવું છે. અને તો ઘણા બધા સમાસો છે. દ્વંદ્વને શા માટે કીધું? કોઈમાં પૂર્વપદ પ્રધાન છે, કોઈમાં ઉત્તરપદ પ્રધાન છે, કોઈમાં અન્ય પદ પ્રધાન છે, પણ અહીંયા બંને પદ પ્રધાન છે. તેથી પતિ પત્ની બંને ઇક્વલ છે. તદેતદ અર્ધ દ્વિદલમ ભવતી. દ્વિદળ અનાજ છે ને, દ્વિદળ અનાજ, અને તોડો એટલે બે અડધિયા સરખા થઈ જાય. દ્વિદળ અનાજની જેમ પતિ પત્ની બે અડધિયા છે. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. અંગ્રેજીમાં લાડ લડાવવા માટે પોતાની પત્નીને બેટર હાફ કહે છે. બેટર હાફ એટલે આ ગુડ હાફ થયો કે નહીં? એમાં સરખામણી છે. ઇક્વલ, આપણે તો ઇક્વલ કહ્યું છે. તદેતદ અર્ધ દ્વિદલમ ભવતી. દ્વિદળ અનાજના બે ફાડિયા કેમ થઈ જાય? તેવી રીતના બે છે. એ દ્વંદ્વની અંદર સમાનતા છે. એટલે જ્યાં જ્યાં મિલન છે અને સમાનતા છે અને બધાનું સન્માન સચવાય છે, ત્યાં મારી ઝલક છે, એમ ભગવાન કહે છે. જે પતિ પત્નીમાં એકબીજા માટે રિસ્પેક્ટ દેખાશે, એકબીજા માટે રિસ્પોન્સ દેખાશે, જે મિત્રોમાં આત્યંતિક વિશ્વાસ દેખાશે, જે ગુરુ શિષ્યોની વચ્ચે પ્રેમની ધારા વહેતી હશે, જે બાપ પોતાના દીકરાને મિત્ર સમજતો હશે, ત્યાં ભગવાનની ઝલક જોવા મળશે. તેથી દ્વંદ્વ સામાસિકસ્ય છે, બંને પદ પ્રધાન. મુદ્દો અહીંયા છે. પણ એ બધું સંસ્કૃત વ્યાકરણ ખબર પડે તો ખબર પડે. થોડુંક વ્યાકરણનો વિષય છે, પણ જેટલું બને એટલું સહેલું કરીને મેં કહેવાની ટ્રાય કરી છે. તેથી અવ્યયી ભાવમાં પહેલું પદ પ્રધાન, તત્પુરુષમાં બીજું પદ પ્રધાન, બહુવ્રીહીમાં અન્ય પદ પ્રધાન, અને દ્વંદ્વની અંદર બંને પદ પ્રધાન. અને બંનેની પ્રધાનતા જ્યાં છે, બંનેનું મહત્વ જ્યાં જ્યાં સચવાય છે, ત્યાં ત્યાં પરમાત્મા કહે છે મારી ઝલક છે. નહીં તો જનરલી બે માણસો ભેગા થયા, કમ્પેરિઝન થાય, એક પોતાને મોટો ઠરાવે અને બીજાને હલકો ઠરાવે, આ પ્રયત્નો શરૂ થઈ જાય. અને એ પ્રયત્ન જ્યારે શરૂ થાય ત્યાંથી ભગવાન વિદાય લઈ જાય. ત્યાં પછી ઈશ્વરી છાયા નહીં જોવા મળે. બંને પદ પ્રધાન ત્યાં છે. સંસ્કૃત વ્યાકરણની ઘણી બધી મજાઓ છે. એક છોકરીને જોવા માટે એક છોકરો ગયેલો. છોકરી શિક્ષિત ભણેલી હતી, જૂના કાળની વાત. તે વખતે છોકરીઓ પ્રશ્નો પૂછતી હતી. ખાલી છોકરો જ પૂછે, છોકરી જવાબ પાને એમ નહીં. આપણો કાળ બહુ આગળ વધેલો હતો, આપણને ખબર જ નથી. સ્ત્રીનું આટલું ગૌરવ હતું. તેથી છોકરો જેમ પ્રશ્ન પૂછી શકે તેમ છોકરી પ્રશ્ન પૂછી શકે. ત્યારે છોકરીએ પેલા છોકરાને પૂછ્યું કે વિહસ્ય એ શું છે? તો કે છઠ્ઠી વિભક્તિ. વિહાય શું છે? તો કે ચોથી વિભક્તિ. અહમ શું છે? તો કે બીજી વિભક્તિ. આ છોકરી સમજી ગઈ
કે એને ખાલી રામનું રૂપ આવડે છે, બીજું કંઈ આવડતું નથી. એનું કારણ રામની છઠ્ઠી વિભક્તિ રામસ્ય થાય, રામની ચોથી વિભક્તિ રામાય થાય અને રામની બીજી વિભક્તિ રામમ થાય. તેથી રામસ્યની જેમ વિહસ્ય છે એમ સમજીને છઠ્ઠી વિભક્તિ કીધી, રામાયની જેમ વિહાય સમજીને એને ચોથી વિભક્તિ કીધી છે અને રામમ બીજી વિભક્તિ છે. અહીંયા આમ આવ્યું તેથી પાછળ માં આવ્યો તો બીજી વિભક્તિ. આટલું જ જ્ઞાન છે એને. પછી એ છોકરીના બાપાએ પૂછ્યું કે તારો શું મત છે? તો કે હું નહીં પરણું એને. કેમ? તો કે યસ્ય ષષ્ઠી ચતુર્થી સ્યાત વિહસ્ય ચ વિહાય ચ અહમ યસ્ય દ્વિતીયા સ્યાત દ્વિતીયાસ્યામ કથમ અહમ. જેને વિહસ્ય છઠ્ઠી વિભક્તિ લાગે છે, વિહાય ચોથી વિભક્તિ લાગે છે, અહમ જેને બીજી વિભક્તિ લાગે છે તેની સાથે બીજી વ્યક્તિ તરીકે હું જોડાઈ શકું નહીં. એનું કારણ વિહસ્ય અને વિહાય કૃદંત છે. વિહસ્ય જેને હસીને કીધું, વિહાય જેને છોડીને કીધું. વિહાય કામાન યસર્વાન પુમાંશ્ચર તે નિસ્પૃહ. તેથી વિહસ્ય અને વિહાય જેને છઠ્ઠી ને ચોથી વિભક્તિ લાગતી હોય અને અહમ એટલે હું એ જેને બીજી વિભક્તિ લાગે છે, ત્યારે રામનું જે પહેલું રૂપ છે એના કરતાં હજી આ માણસ આગળ વધ્યો જ નથી. ત્યારે અહમ જેને દ્વિતીય વિભક્તિ લાગે તેની અહમ દ્વિતીય કેમ થઈ શકું? હવે સંસ્કૃત ભાષા આવડતી એને આ બધી મજા આવે. અહમ યસ્ય દ્વિતીયા સ્યાત દ્વિતીયાસ્યામ અહમ કથમ. તો અહમ જેને દ્વિતીય લાગતી હોય તેની દ્વિતીય હું થઈ શકું નહીં. એક રાજા અને રાણી જલક્રીડા કા જલક્રીડા. ત્યારે રાજા પાણી લઈને પેલા રાણી ઉપર આમ ઉડાડે છે. બહુ પાણી ઉડે તો માણસ અકળાય જરાક. તેથી રાણી કહે છે મોદકઈ સિંચમામ. રાજાનું બહુ જ્ઞાન નહીં, એને મોદક એટલે લાડુ જ ખબર. એટલે મોદકઈ સિંચ, તું લાડુથી મને સિંચન કર. પછી લાડુ મગાવ્યા રસોડામાંથી, હું તૈયાર જ હતા. રાજાને શું અચ્છા હોય અને લાડુ ફેંકવા લાગ્યો. પછી રાણી કપાળ કૂટે કોની સાથે પનારો પડ્યો છે. મોદકઈ એટલે માં ઉદકઈ હી. ઉદક એટલે પાણી. તું મારા ઉપર પાણી ઉડાડ નહીં. માં ઉદકઈ હી સિંચ માં. મને પાણીથી મારા ઉપર છંટકાવ ન કર, મને ગભરામણ થાય છે. આ મોદક લઈ આવ્યો, બોલો શું કરવાનું? તેથી સંસ્કૃત ભાષાની એક મોટા મોટી ગરિમા છે. તેથી અક્ષરોમાં આકાર હું છું, દ્વંદ્વોમાં સમાસ હું છું. અક્ષરમાં આકાર સ્વર છે, ભળી જાય છે. દ્વંદ્વોમાં સમાસ છે. એનું કારણ ભેગા થઈને પણ બેવનું મહત્વ સચવાય છે. આ બધી શિક્ષણ લેવાની વાતો છે. આપણે ઘણા ઠેકાણે ભેગા થઈએ છીએ પણ ત્યાં બધા સમાન ભૂમિકા ઉપર છીએ. ગુરુ અને શિષ્ય સમાન ભૂમિકા પર હોય છે. એટલે તો દીપ દીક્ષાનું મહત્વ છે, પારસ દીક્ષાનું નહીં. પારસ હંમેશા લોઢાને સોનું જ બનાવે, પોતાના જેવો થવા ન દે. પારસ પરસે એટલે લોઢું પારસ ન થાય, સોનું જ રહે. અને પાછું એ સોનું બીજા લોઢાને સોનું બનાવી શકે નહીં. અને આવા શિષ્યો પેદા કરે તે લેભાગુ ગુરુ કહેવાનું કારણ મારા જેવો થઈ જતો હોય મારી કિંમત શું? તેથી પારસ દીક્ષા અધૂરી દીક્ષા છે. એમાં માણસ સોના પાસે અટકે, એ સોનું રહે તો જ હું પારસ કહેવાઉં. એ પણ પારસ થતો મારી વેલ્યુ શું? તેથી આ બધા અધૂરા ગુરુઓ કહેવાય. તેથી દીપ દીક્ષાનું મહત્વ છે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે અને પાછું આટલું જ નહીં, એ પ્રગટેલો દીવો ત્રીજાને પ્રગટાવી શકે. તેથી આ ગુરુ પરંપરા સાચી. તેથી 500 દીવા પ્રગટી જાય ને તો પછી પહેલો કયો હતો એ ખબર પણ ન પડે. આ મહત્વની વાત છે. તેથી પોતાની સમકક્ષ બીજાને બનાવી નાખવાનો આ દ્વંદ્વની વિશેષતા છે. સમાસોમાં દ્વંદ્વ એટલા માટે બાપ અને દીકરો સમાન થઈ જાય. તમે શરૂઆતમાં એને હાથ આવો બરાબર છે, પણ 16મે વર્ષે એ મિત્ર થઈ જાય. લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાળયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવદ આચરેત. 5 વર્ષ લાલન, 10 વર્ષ પાલન, 15 થયા, 16મે વર્ષે દીકરો મિત્ર થઈને ઊભો રહેવો જોઈએ. તો દીકરો ઉછેરતા આવડ્યો છે એમ કહેવાય. 16મા વર્ષે તમે તમારા દીકરા સાથે બધી ચર્ચાઓ કરી શકો અને તમને સલાહ પણ આપી શકે અને એકાદ સારા તમને ગમી પણ જાય. અને આવો છોકરો તૈયાર થયો હોય તો આપણે સાચા મા બાપ છીએ. ઉછેરતા આપણને આવડ્યું છે તો કંઈક ખામી છે ઉછેરમાં. તેથી 16મે વર્ષે બંને દ્વંદ્વ સામાસિક સરખા થઈને ઊભા રહી જાય. પતિ પત્નીમાં પણ આ જ ભાવ, ગુરુ શિષ્યમાં આ જ ભાવ, બાપ દીકરામાં પણ આ જ ભાવ, ભાઈ ભાઈમાં પણ આ જ ભાવ. ભગવાન સમાનતાને ઝંખે છે. તમારા સંબંધોની અંદર સામ્ય રાખો. એક ચડતો ને એક ઉતરતો આવો ક્રમ લાંબો ચાલે નહીં. શરૂઆતમાં ઠીક છે, શરૂઆતમાં ગુરુ મોટો શિષ્ય નાનો, પણ ધીરે ધીરે આગળ જતા બંને સરખા થઈ જાય. પછી આદર રહે એકબીજા માટે. કંઈ ગુરુનો અનાદર નહીં કરે, પણ ગુરુ પણ એને તુચ્છ ને હલકો ન સમજે, અને સમજે તો વાત બગડે. કહેવાનું તાત્પર્ય શું છે? બધે ઠેકાણે દ્વંદ્વ. એનું કારણ બંને પદ પ્રધાન છે. આ વાત મૂળ ધ્યાન રાખવા જેવી છે. અવ્યયી ભાવમાં પૂર્વ પદ પ્રધાન, પાછળનું ગૌણ થઈ જાય. તત્પુરુષમાં ઉત્તર પદ, પછીનું પ્રધાન, પહેલું ગૌણ થઈ જાય. બહુરીમાં અન્ય પદ પ્રધાન. એક દ્વંદ્વ એવું છે જેમાં બંને પદ પ્રધાન છે. અને બધાની પ્રધાનતા, બધાનું મહત્વ જ્યાં સચવાય ત્યાં ઈશ્વરની ઝલક છે. તેથી દ્વંદ્વ સામાસિક.
પછી કે છે અહમેવાક્ષય કાલઃ, અક્ષય કાળ હું છું. કાળનો ક્ષય ના થાય, બાકી બધી વસ્તુનો ક્ષય થાય. એક વસ્તુ જગતમાં નાશવાન છે, પરિવર્તનશીલ છે. નાશ ઓચિંતો થતો જ નથી. પરિવર્તન એ જગતનો નિયમ છે. બધું જ પરિવર્તનશીલ છે, એક પરિવર્તન સિવાય. પરિવર્તન સ્થિર છે, કાયમનું છે. એની ઘણી ચર્ચાઓ વેદાંતમાં થઈ છે. નદીનું પાણી બદલાતું જ જાય છે, પરિવર્તન છે. હિરોક્રેટસ થયો, ગ્રીક ફિલોસોફર, એ કહે છે તમે એક જ નદીમાં 2 વાર સ્નાન કરી શકતા નથી. એનું કારણ તમે સ્નાન કરીને બહાર આવ્યા, નદી ચાલી ગઈ, પછી ડૂબકી મારો તો બીજું પાણી આવી ગયું. પણ આપણું વેદાંત એના કરતાં આગળ જાય છે કે એક જ નદીમાં 2 વાર સ્નાન કરવાની વાત નથી. તમે જ્યારે ડૂબો છો ને ત્યારે એ જ પાણીમાં પણ તમારું માથું અલગ પાણીમાં નાય છે અને પગ અલગ પાણીમાં નાય છે. એટ એ ટાઈમ પણ તમે 2 વખત સ્નાન સાથે નથી કરી શકતા. ત્યારે પાણી બદલાય જ કરે છે. ચેન્જ છે ને એ દુનિયાનો નિયમ છે, પરિવર્તન એ નિયમ છે. અને પરિવર્તન શેમાં થાય છે? સમયમાં થાય છે. સમય વગર પરિવર્તન શક્ય નથી. તમે જન્મ્યા ત્યારે જે હતા અને મરશો ત્યારે જે હશો એ તમારો ચેન્જ થયો. શેનાથી થયો? સમયથી. સમય તમારા ઉપરથી પસાર થયો. તેથી પરિવર્તન સમયની અંદર થાય છે અને સમય કોઈ દિવસ ખલાસ થતો જ નથી, બાકી બધું ખલાસ થાય છે. અને એ જ વાત જુદી ભાષામાં ભર્તૃએ કીધી, કાળો ન યાતો વયમેવ યાતા. કાળ જતો નથી, આપણે જઈએ છીએ. તેથી કાળ શાશ્વત છે, કાળ ચિરંતન છે, કાળ આત્મા છે. ભગવાન મહાવીર તો આત્માને સમય જ કહે છે અને આત્મા જોડે એક થઈ જવું તેને સામાયિક કહે છે. જૈન લોકો સામાયિક કરે છે ને, બહુ મોટો શબ્દ છે. આત્મા જોડે એક થઈ જવું, ધ્યાન કરતા મોટો શબ્દ સામાયિક છે. ધ્યાન તમે કોકનું કરો છો એટલે હજી બીજું છે સામે. સામાયિકમાં તમે જ એકરૂપ થઈ જાઓ છો સમય જોડે, એટલે આત્મા જોડે. તેથી જે માણસો સમયને મારે છે તે પોતાના આત્માને મારે છે. સમય એટલે જ આત્મા છે. તેથી કાળ એ બહુ મોટી વસ્તુ છે. ટાઈમ એન્ડ સ્પેસ 2 જ તત્વો છે, પણ એ 2 પાછા 2 નથી, એ એક છે. એમ પાછું આઈન્સ્ટાઈને સાબિત કર્યું છે. કોઈ પણ વસ્તુના અસ્તિત્વને માટે એની લંબાઈ જોઈએ, એની પહોળાઈ જોઈએ, એની ઊંડાઈ જોઈએ. 3 ડાયમેન્શન. 3 ડાયમેન્શન વગર તમને વસ્તુ પૂરી ખબર પડે નહીં. અને ભગવાને 2 આંખ શા માટે આપી છે એનું આ કારણ છે. એક આંખ હોય ને તો મને આ કેમેરો દેખાય, કેમેરાની પાછળ દિવાલ છે એ પણ દેખાય, પણ કેમેરાને વચ્ચે, દિવાલની વચ્ચે અંતર છે તે ન દેખાય. એક આંખ હોય તો અંતર ખબર ન પડે. દિવાલને કેમેરો બંને ફિટ દેખાય. આ ભગવાનની મૂર્તિને કેમેરો ફિટ દેખાય. તેથી ભગવાને 2 આંખ આમથી નથી આપી. અને તો એક પણ આપી શકે, સર્ચ લાઇટ જેવી. આમ શું વાંધો હતો એમાં? હા, પાવરફુલ આપી શકે. પણ 2 આંખ ન હોય તો 3 ડાયમેન્શન ખબર નહીં પડે. તેથી એક વસ્તુ તમે જુઓ છો ને બીજી વસ્તુ, 2 માણસો ઉપર તમને ભેગા જ લાગે 2 માણસો, એ 2ની વચ્ચે અંતર છે. તેથી વચ્ચેનું અંતર ખબર પડવા માટે 2 આંખો બહુ જરૂરી છે. એટલે કેટલું ઈશ્વરે પ્લાનિંગ કર્યું છે બનાવતી વખતે. વિજ્ઞાન તો પછી શોધ્યું, ખાલી કંઈ બનાવી નથી આંખો, પણ કેટલું પ્લાનિંગ છે. તેથી ઊંડાઈ જોઈએ, લંબાઈ જોઈએ, પહોળાઈ જોઈએ, પણ આટલું જ નથી. ઊંડાઈ, લંબાઈ ને પહોળાઈ નહીં, સાથે સમય પણ જોઈએ, તો જ પરિવર્તન થાય છે. તેથી સ્પેસ એન્ડ ટાઈમ, અને એ બધું પરિવર્તન પણ સમયમાં જ થાય છે. સમય ન હોય તો પરિવર્તન શેનું થાય? આપણે જે વખતે જન્મ્યા, કાં તો ગર્ભાધાન થયું, તે વખતે બીજરૂપ જે પુરુષ હતો એ બીજ એને દેખાડો તો માણસને ખ્યાલ પણ નહીં આવે કે હું છું. અને મરી ગયા પછી એને બાળી નાખો ને પછી એની ભસમ એને દેખાડો તો આવો હું થવાનું છે માનવા માણસ તૈયાર નહીં થાય. ત્યારે જન્મ પહેલાં આપણે જે હતા તે આપણના મગજમાં બેસતું નથી ને મર્યા પછી આપણે રાગ થવાના છે. ભલે બોલીએ બધા જ, પણ આવા આપણે થશું કે આજ આપણે છીએ માનવા આપણી તૈયારી નથી. એ કાળનો પ્રવાહ છે. તેથી કાળ બધાને ધીરે 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 ખલાસ કરે, ભૂસી જ નાખે છે. એ કાળ એક જ માણસને નહીં ભૂસે જે આત્માને ઓળખ્યો. કાળ એ પોતે જ આત્મા છે. અને તેથી આત્મજ્ઞાનનું કેટલું બધું મોટું મહત્વ છે. હી ઇઝ કિલિંગ હિઝ ટાઈમ, એ બોલવું ખોટું છે. હી ઇઝ કિલિંગ હિમસેલ્ફ. નોબડી કેન કિલ ધ ટાઈમ. તેથી સમય એ અક્ષય છે, બાકી બધું ક્ષય છે. એક વસ્તુ દુનિયામાં ક્ષય થાય છે, પણ અહમ એવા અક્ષય કાળ. અક્ષય કાળ, કાળનો નાશ થતો નથી. બધી શિલ્પની ઇમારતો ધીરે ધીરે ખંડેર થઈ જાય, કાળનો પ્રતાપ છે. સારામાં સારા બનેલા ચિત્રો ઝાંખા પડી જાય, કાળનો પ્રતાપ છે. ગમે તેવો નવજુવાન માણસ કે નવજુવાન સ્ત્રી ઘરડી થઈ જાય, કરચલીઓ પડી જાય, દાંત પડી જાય, બધો કાળનો પ્રભાવ છે. એક વસ્તુ ઉપર કાળનો પ્રભાવ છે. પણ જે માણસ આત્મજ્ઞાની થયો ને તેનો કાળ ઉપર પ્રભાવ છે. જગતમાં એ જે કલાધર રે થયો, જે કાળ પુરુષનો સ્વામી, કાળને જીતે સૌથી મોટો કલાકાર. ભાઈ કાળ બધાને નષ્ટ કરે છે, પણ પરમાત્માને જે માણસ પામી ગયો તેને કાળ નષ્ટ કરી શકતો નથી.
તેથી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજ, નિંબાર્કા બધા કાળમાં ખલાસ થયા નહીં. એનું કારણ આત્મા જોડે એક થઈ ગયા, કાળ જોડે એક થઈ ગયા. તેથી કાળ અક્ષય, બાકી બધું જ નાશવંત છે, બધું જ પરિવર્તનશીલ છે. એક પરિવર્તન એ અફર નિયમ છે. પરિવર્તન શાશ્વત છે, બાકી બધું પરિવર્તનશીલ છે. તેથી ચેન્જ જે આવે છે તે કાળના લીધે આવે છે. અને 3 ડાયમેન્શનની સાથે 4થું ડાયમેન્શન મૂકી દીધું આઈન્સ્ટાઈને કે પરિવર્તન પણ તમારું થાય છે તે સમયમાં જ થાય છે, બીજે કંઈ થતું નથી. ત્યારે સમય અક્ષુણ છે, સમય અક્ષય છે, સમય અખંડ છે, અને જે અખંડ છે તે જ પરમાત્મા છે. ત્યારે બાકી બધું ખંડિત છે, બાકી બધું નાશવંત છે, બાકી બધું પરિવર્તનશીલ છે. કોઈ પણ વસ્તુ હશે, પછી એ વ્યક્તિ હોય, પદાર્થ હોય, વિષય હોય, ગમે તે હશે, એક વસ્તુ કાળના પેટમાં લુપ્ત થાય છે એમ બોલીએ જ છીએ આપણે. અને એટલે જ તો કાળને આપણે મરણ કહીએ છીએ. એનો કાળ આવ્યો, કાળ એટલે ખલાસ થયો, પાછળ આવે છે મૃત્યુ સર્વહરસ ચાહમ, તરત જ છે. તેથી એ પણ એક કાળનું સ્વરૂપ છે. તેથી કાળ જ કેવળ શાશ્વત, બાકી બધું અશાશ્વત છે, બધું પરિવર્તનશીલ છે જગતની અંદર. ત્યારે કાળને જે માણસ ઓળખી ગયો તે પરમાત્માને ઓળખી ગયો. પણ આપણે તો સામાન્ય કાળને ઓળખતા નથી, જે આપણે ઊભો કર્યો છે. આ 24 કલાક બાદ આપણે ગોઠવ્યા છે. દિવસના 24 કલાક, 1 કલાકની 60 મિનિટ ને 1 મિનિટની 60 સેકન્ડ ને બધી વ્યવસ્થા છે. આપણે ઊભે કરવાનો ટાઈમ છે. અને તે યુનિવર્સલ પણ નથી. આપણે અહીંયા અત્યારે 8:30 વાગ્યા હશે, તો અમેરિકામાં રાતના 8:30 વાગ્યા હશે. તેથી આ બધી સગવડ માટે આપણે ઊભી કરેલી વ્યવસ્થા છે. ખરો કાળ જુદો છે. પરમાત્મા અહીંયા જે કાળ કહે છે જુદો કાળ, ઘડિયાળમાંનો કાળ નહીં. ઘડિયાળ આપણે બનાવ્યું છે અને આપણે એના ગુલામ થયા છીએ. ચાવી મારીને આપણે માનતા હોઈએ અમે ઘડિયાળ ચલાવીએ છીએ, પણ ઘડિયાળ આપણને ચલાવે છે. 9:35ની ગાડીઓ જમ્યા વગર ભાગવું પડે. કોને દોડાવ્યા? ઘડિયાળે. તેથી હું ઘડિયાળને દોડાવું છું એ પણ ભ્રાંતિ છે. ઘડિયાળ આપણને દોડાવે છે. તેથી આપણે એને નિર્માણ કર્યા, પછી આપણે જ એના ગુલામ થયા. પણ સમયની પાબંદી હોવી જ જોઈએ. બ્રિટિશરોએ ભારતમાં આવીને જે કર્યું હશે તે પણ સમયસર રહેવાની તો શિક્ષા એ લોકોએ આપી છે ને પોતે પાડે પણ છે. આપણે નથી પાડતા, દુઃખી છીએ. પણ બધું સમયસર, ટાઈમને માટે પંક્ચ્યુઅલ. ટ્રેન અમુક ટાઈમે આવે એટલે આવે જ, ફિનિશ. ઘણા માણસો તો કહેતા હતા ટ્રેન મોડી આવે તો વધારે લાભ મળે, વધારે પેસેન્જરો આવે, પૈસા વધારે મળે. કંઈ નહીં, આ જ ટાઈમે જવાની, તમારે આવી જવું જોઈએ. કંઈ પણ વ્યવસ્થા બેસાડવાની હોય ને તો કશું કરવું જ પડે. એકવાર ક્યાંક રેલવે સ્ટેશન બનાવેલું, પછી હવે ગામ થોડું દૂર પડે, 1.5 માઇલ ચાલવું પડે. ત્યારે ગામના લોકોએ કીધેલું કે આ સ્ટેશન જો ગામની પાસે હોત તો વધારે સારું પડત. આ લોકો જવાબ આપ્યો કે અમારી ઈચ્છા હતી કે સ્ટેશન ગામની પાસે બનાવીએ, પણ પછી એમ થયું કે ગામ પાસે સ્ટેશન હોય તેના કરતાં પાટા પાસે તો વધારે સારું પડે. ચડવા ઉતરવાનું ફાવે ને. પ્લેટફોર્મ ગામમાં બનાવે ને પાટા પાસે કંઈ નહોતું, કૂદકોબાને ઉતરવું પડે. ત્યારે તમારી વાત બહુ સાચી છે, અમને પણ વિચાર આવેલો. પણ પછી એમ થયું કે ગામ પાસે સ્ટેશન હોય એના કરતાં પાટા પાસે હોય તો વધારે સારું. આવો જવાબ આપતા હતા. એ પબ્લિક નચાવે તેમ નચાય નહીં. જેને કામ કરવું છે ને એને વ્યવસ્થા બેસાડવી જ પડે. ત્યારે કહેવાનું તાત્પર્ય સામાન્ય કાળ છે તેને પણ આપણે બરાબર પાળી શકતા નથી. સમયને આપણે વેડફીએ છીએ, કોઈનો સમય આપણે ચોરીએ છીએ. પૈસા ચોરો એ ચોરી કહેવાય, સમય ચોરો એ પણ ચોરી કહેવાય. તેથી કામ વગર કોઈની પાસે બેસાય નહીં. બેઠા કલાક સુધી. પછી ઘણા માણસો લખે કામ વગર બેસવું નહીં. પાટી આવે દુકાનમાં, ધંધો ક્યારે કરે? આ બે નવરો માણસ છે, આવીને બેઠો છે, ટાઈમ પાસ કરવો છે. ઘણા માણસો પ્રશ્નો પૂછવા આવે, 2:30 વાગે આવે ને પછી 3:05 ઊભા હતા. કેમ? ને સિનેમાનો શો છે હમણાં, તો જરા અડધો કલાક બાકી હતો ને, કંઈક ટાઈમ કાઢી આવીએ. તેથી સમય કોઈનો ચોરવો ને આપણે એક ચોરી છે, આપણા ધ્યાનમાં નથી આવતું. અને કાળ એ પરમાત્મા છે, કાળ એ આત્મા છે, કાળ એ અક્ષય છે. તેથી અહમ એવો અક્ષય કાળ, અક્ષય કાળ એ મારી વિભૂતિ છે. અને ધાતાહમ વિશ્વતો મુખમ, આખા વિશ્વમાં ચારે તરફ જેનું મોઢું ફેલાયેલું છે આવો જે વિરાટ પુરુષ, એ દાતા પણ હું જ છું. દાતા એટલે ધારણ કરનાર, પોષણ કરનાર. અને દાતા એટલે કર્મ ફળ પ્રદાતા. તમે જે જે કર્મ કરો છો એનો ફળ આપનારો હું છું. દાતાહમ વિશ્વતો મુખમ, અને મારા વિશ્વમાં ચારે બાજુ મુખ છે. તમારું કોઈ કર્મ મારાથી છૂપું રહેશે નહીં. ફળ આપનાર પરમાત્મા છે અને એના ધ્યાન બહાર કશું રહેતું નથી. પછી ચિંતા કરવાનું કારણ ખરું? મેં આ કામ કર્યું પણ કોઈએ જોયું નહીં, પછી મને ફળ મળ્યું નહીં, મારું ફોકટ ગયું, જાય જ નહીં, જતું જ નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકારી કામની દુર્ગતિ થાય જ નહીં. એનું કારણ કોઈ જુએ કે ન જુએ, પરમાત્મા જુએ જ છે. અને હું જોઉં છું એટલા માટે વિશ્વ તો મુખમ, મને આખા વિશ્વમાં મોઢાઓ ચિંતા નહીં કરતું. અહીંયા ભગવાન તમે જુઓ, પણ મેં ત્યાં કર્યું તો કોણ જુએ? હું વિશ્વ તો મુખ છું. દુનિયાભરમાં મારું મોઢું છે. આવો વિરાટ પુરુષ છું.
તેથી ધારણ પણ હું કરું છું, પોષણ પણ કરું છું. દાતા એટલે ધારણ કરનાર, દાતા એટલે પોષણ કરનાર, અને દાતા એટલે કર્મફળ આપનાર. ક્રતુફલ વિધા ન વ્યસનિનઃ ભગવાન કહે છે, પુષ્પન લખે છે મહિમ્નમાં કે ભગવાનને ક્રતુફલ એટલે યજ્ઞનું સત્કર્મનું ફળ આપવાનું વ્યસન છે. વ્યસન એટલે જેના વગર રહેવાય નહીં, વ્યસન કહેવાય. તમે એકાદ કપ ચા પીવો એ વ્યસન નહીં, પણ ચા ન મળે માથું દુખે ને એ વ્યસન કહેવાય. જેના વગર રહી શકાય નહીં તે વ્યસન. ત્યારે ભગવાનને વ્યસન છે શેનું? કર્મનું ફળ આપવાનું. તમારા કર્મને કરેલું તમારું ફળ ભગવાન ના આપે તો એનું માથું દુખ્યા. હા, એટલું વ્યસન છે. તેથી સારા કર્મનું ફળ પણ આપે ને ખરાબ કર્મનું ફળ પણ આપે. તેથી સારો માણસ પણ છૂટતો નથી ને ખરાબ માણસ પણ છૂટતો નથી. ત્યારે ચિંતા કરો જ નહીં. સારા કામનું ફળ આપશે માટે ચિંતાની જરૂર નહીં, ભગવાન આપશે. અને ખરાબ કામ કરે છે તે પણ ભોગવશે. તમે શું કામ ચિંતા કરો છો? એ જોનારો બેઠો જ છે. તેથી ભગવાન વિશ્વતોમુખમ છે. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. કર્મ કાળા કરીને છો હસે છે હસવા દો, ફળોની પ્રાપ્તિ ટાણે મન મૂકીને રડવા દો. બનાવટ બંદગીના નામે કરે કરવા દો, ખુદાની રૂબરૂ એ રીતે પણ કરવા દો. તેથી જે માણસ જે કરશે તે ભોગવશે. અને એમાં બિલકુલ મીન મેખ નથી. એનું કારણ વિશ્વતોમુખમ છે. ભગવાન પોતાની આઈડેન્ટિટી બતાવે છે, પોતાની ઓળખાણ આપે છે કે મારા બધે ઠેકાણે મોઢાઓ છે. તમે અમેરિકામાં પાપ કરી આવ્યો તો ઇન્ડિયામાં કોને ખબર પડે? કોઈને પડે કે નહીં? મને પડી ગઈ, હું ત્યાં બી હતો જ. તેથી ભગવાન બધે ઠેકાણે છે. પેરિસમાં બી છે, લંડનમાં બી છે, ને બધે ઠેકાણે તમે જ્યાં જશો ત્યાં છે. એનાથી છુપા રહી શકાતું જ નથી. ત્યારે સારું કરશો તો ફોકટ નહીં જશે, ચિંતા કરો નહીં, ફળ મળશે. અને ખરાબ કરશો તો ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. તેથી ભગવાન વિશ્વતોમુખ છે અને ધાતા છે ખબર પડે તો માણસ ખરાબ કામથી અટકે અને સારા કામથી કોઈ દી અટકે નહીં. જેટલું સારું કરીશ તે ભગવાન જુએ જ છે, અને ખરાબ કરીશ તે પણ જુએ છે. તો ભગવાન જોતા હોય તો ખરાબ થાય નહીં, અને ભગવાન જોતા હોય તો સારું કર્યા વગર રહેવાય જ નહીં. ત્યારે સારાનું ફળ મળે કે ચિંતા નહીં, ભગવાન જુએ છે, નોંધી રાખશે. અને ખરાબ કરશું તો ભોગવ્યા વગર પણ છૂટકો નથી. તેથી દાતાહમ વિશ્વતોમુખમ. ત્યાર પછીના શ્લોકનું ચિંતન આવતા રવિવારે આવશું કરશું. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમા વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.